बार दरूद शरीफ पढ़े। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन। इय्याक नअबुदु व इय्याक नस्तईन। इहदिनस सिरातल मुस्तकीम। सिरातल लज़ीना अन्अमत अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दाल्लीन। सल्लल्लाहु अलैका या रसूलल्लाह वसल्लम अलैका या हबीबल्लाह। बटता है कायनात में सदका बतूल का। 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 सुल्तान दो जहान है बाबा बतूल का। सुल्तान दो जहान है बाबा बतूल का। के सच है कि मेरी अम्मा भी उनकी कनीज है। सच है कि मेरी अम्मा भी उनकी कनीज है। मेरा है बाप दादा भी मंगता बतूल का। मेरा है बाप दादा भी मंगता बतूल का। और शामी बाजार शाम में हैरान थे खड़े। शामी बाजार शाम में हैरान थे खड़े। कुरान पढ़ रहा था वो बेटा बतूल का। कुरान पढ़ रहा था वो बेटा बतूल का। और मौला अली ने कह दिया ज़हरा की शान में। मौला अली ने कह दिया ज़हरा की शान में।
अल्लाह जानता है वो रुतबा बतूल का, अल्लाह जानता है वो रुतबा बतूल का, बटता है कायनात में सदका बतूल का, सुल्तान दो जहां न है बाबा बतूल का। और इसका सबूत दे दिया असगर की जंग ने, इसका सबूत दे दिया असगर की जंग ने, कि शेरों का शेर होता है बच्चा हुसैन का, शेरों का शेर होता है बच्चा हुसैन का, बटता है कायनात में सदका बतूल का, सुल्तान दो जहान है बाबा बतूल का। सलाम। અત્રે ઉપસ્થિત એવા ગામડાઓ કે જ્યાં દિનનો માહોલ નહોતો ત્યાં મસ્જિદો બનાવી, જે લોકો અઢળક વર્ષોથી ભયંકર એવા વ્યસનોમાં સપડાયેલા હતા એવા લોકોને વ્યસનથી મુક્ત કરાવ્યા અને લોકોને અલ્લાહ તરફ વાળ્યા એવા દાદા બાપુ સરકારના શાનદાર જાનશીન સૈયદ અહેમદ મુનીર બાપુ કાદરી ફાતમી, તેમજ એવા દાદા બાપુ સરકારનું સપનું અને એમના દિલની કરીબ અને વધુ મોહબ્બત કરતા હોય એવા આપણા નુરાની બાબા અને તમામ સાથી મિત્રો ખાદીમો, અસ્સલામુ અલૈકુમ રહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છે કે એવી શખ્સિયતની ખાનકામાં જે આપણે આવ્યા છે કે જ્યારે કોઈ ઈલાજ હાટું આવે એટલે બીજી જગ્યાએ ઈલાજ હાટું જાઓ તો તાવીજ દોરા આપે, અને આ શખ્સિયત એવી હતી કે ઈલાજ હાટું આવે એટલે અલ્લાહ તરફ કરવાનું કામ કરતા, નમાઝ પઢજો, કારણ કે શિફા દેવાવાળો અલ્લાહ છે. દાદા બાપુ સરકાર આપણને બધાને ડાયરેક્ટ અલ્લાહ તરફ વાળતા, એટલે મોટામાં મોટું ઈલાજ ખરેખર આખા ગુજરાતમાં ક્યાંય જોવો ને તો આ ગાદીએ થતું. એટલે આપણી જે આજે મિટિંગનું માશાઅલ્લાહ શાનદાર રાબેતા મુજબ આજે આપણે પ્રોગ્રામ છે, તો આપણે દર મિટિંગની જેમ જે આપણી પરંપરા છે હાજરી પૂરવાની, તો આપણે પહેલાં વહેલા હાજરી પૂરશું જુમ્મા મસ્જિદ, કારણ કે જુમ્મા મસ્જિદ એ આપણા પીરનો ઇલાકો છે. તો પીરની નિસ્બતથી આપણે દર વખતે ખાનકાની અંદર આપણે જુમ્મા મસ્જિદને લેતા હોય છે. તો જુમ્મા મસ્જિદના જે કોઈ ખાદીમો આવ્યા હોય એ આંગળી ઇધર કરે. સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ, માશાઅલ્લાહ, માશાઅલ્લાહ. ત્યારબાદ જુમ્મા મસ્જિદથી આપણે આગળ જઈએ એટલે આપણો સંધિ ચોક આવે. સંધિ ચોકમાંથી કોઈ આવ્યા હોય તો ખાદીમો આંગળી ઊંચી કરે. સંધિ ચોકમાંથી ખાદીમો આપણા કોઈ આવ્યા છે? કાળુ દાદા. ત્યારબાદ આપણે આવી આ બાજુ તો ગરીબ નવાજ નગર, આપણો ગરીબ નવાજ નગરમાંથી કોઈ આવ્યું છે? વાંધો નહીં, ચાલો. ત્યારબાદ આગળ આવીએ એટલે આપણો મોટામાં મોટો વિસ્તાર મદીના મસ્જિદ વિસ્તાર. કેટલા ખાદીમો આવ્યા છે? સુબહાનલ્લાહ. નેરડી વિસ્તારના આપણા જે બધા આવે છે, માશાઅલ્લાહ. ત્યારબાદ આપણો ખાટકીવાડ વિસ્તાર. સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ ભાઈ, માશાઅલ્લાહ. ત્યારબાદ આપણે આગળ જઈએ તો ખાદી કારલી વિસ્તાર. સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ. પ્રમુખ સાહેબ આવ્યા ને, માશાઅલ્લાહ. ત્યારબાદ આપણે થોડાક આગળ જઈએ તો આપણો ગુલશન મદીના વિસ્તાર. સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ. બાપુ આપણે મીર જમાત ખાનામાં જે ખાદીમો થયા હતા ને એમાંના એક ભાઈ ગુલશન મદીનામાંથી આવ્યા છે,
અને મણિનગરના જે છે એ મણિનગરમાં જોડાઈ ગયા છે, એની હારે આવ્યા છે. અને નુરાઈનગરના 2 ખાદીમો છે એ નુરાઈનગરની ટીમ હારે જોડાઈ ગયા અને એની હારે આવ્યા છે. માશાઅલ્લાહ. ત્યારબાદ આપણો મોટો વિસ્તાર નુરાનીનગરના ખાદીમો. સુબહાન અલ્લાહ, માશાઅલ્લાહ, અલ્લાહુ અકબર, યા રસૂલુલ્લાહ. આપણા પહેલી વાર આવ્યા ખાદીમો ઊભા થઈ જાઓ. આવડા આપણે જે ભાઈ ઊભા થઈ જાય મીર જમાત ખાનામાં જે થયા હતા ને એ લોકો આજથી માશાઅલ્લાહ વળી ગયા. ઇન્શાઅલ્લાહ હવે આવશે. સુબહાન અલ્લાહ. ત્યારબાદ આપણે મણિનગર તરફ વળીએ તો મણિનગરના ખાદીમો આંગળી ઇધર કરે. સુબહાન અલ્લાહ, માશાઅલ્લાહ, માશાઅલ્લાહ. ત્યારબાદ આપણે આગળ જાવી તો બગદાદનગરના ખાદીમો. સુબહાન અલ્લાહ, માશાઅલ્લાહ, નારાએ તકબીર, નારાએ રિસાલત, નારાએ હૈદરી. માશાઅલ્લાહ. બગદાદનગર આપણું જો સક્રિય થઈ ગયું, નકર ત્યાં 1-2 માણમાણ આવતા હતા અને બધાયથી પહેલાં 100% કામ બગદાદનગરે પૂરું કર્યું. એટલે આ એક આપણને સંદેશો મળે છે કે જેમ જેમ સંખ્યા વધશે, યુવાનો છોકરાઓ જોડાશે, એમ કામ સારું થાય. માશાઅલ્લાહ. ત્યારબાદ આપણો બીડી કામદર વિસ્તારમાંથી કોઈ આવ્યું? ત્યાં લગ્ન ને એવું 2-3 ઠેકાણે છે એટલે કદાચ લગ્નમાં હશે. બીડી કામદર વિસ્તાર લગ્નમાં છે, વાંધો નહીં. બીજા કોઈ વિસ્તાર હવે બાકી નથી રહેતા ને આપણા? બધા આવી ગયા ઇન્શાઅલ્લાહ. દારૂકડા શેરી, મદીના મસ્જિદ વિસ્તારમાં દારૂકડા શેરી આવ્યા. સુબહાન અલ્લાહ, માશાઅલ્લાહ, માશાઅલ્લાહ, માશાઅલ્લાહ. તો આપણે હાજરીનો આપણો જે કાર્યક્રમ છે પૂરો થઈ ગયો. હવે આપણે કેટલા ડબ્બા જમા કરાવ્યા છે અત્યાર લગીમાં કયા વિસ્તારે, એનો આપણે સર્વે રજૂ કરશું. તો આપણે દારૂલૂમનો જે સ્ટાફ છે એને પૂછીએ કે કયા વિસ્તારની શું યાદી આવી છે. અને ખાસ કેવું, જે એરિયાની અંદર આપણા ખાદીમો નથી આવતા ને, તમે જેમ ઝાઝી સંખ્યા જોડશો ને એમ કામ થાય. કારણ કે 5 જણાને ઓળખતો હોય, પછી બીજો કોઈ વ્યક્તિ 5ને ઓળખતો હોય, ત્રીજો 5ને ઓળખતો હોય, એમ 15 હારે કોન્ટેક્ટ થાય. 15 કરતાં એમ વધતા જાય તો 50-60 જણાના કોન્ટેક્ટ થાય. તો એવી રીતે લોકોના પ્રભાવના કારણે, વર્ચસ્વના કારણે ઝાઝા લોકો જોડાયેલા હશે ને તો આપણા ડબ્બા વધુ જાય. એટલે લોકોને જોડો, એવા સક્રિય વ્યક્તિ લાગતા હોય એને આગળ કરો. તમારા એરિયા, હરેક એરિયામાં માશાઅલ્લાહ એવા સક્રિય યુવાનો હોય જ કે જે દિનના કામમાં આગળ હોય, ક્યાંક વર્ચસ્વવાળા હોય. તો એ લોકો, એવા લોકોને લાવો, આગળ કરો. બાપુ પાસે લાવો, ખાનકામાં લાવો, જેથી કરીને આપણા ડબ્બાની અંદર ખાસ આપણે વધુમાં વધુ તાદાદની અંદર લોકો સુધી, ઘર સુધી આપણે ડબ્બા પહોંચાડી શકીએ. હવે આપણે જે ડબ્બા આ વર્ષે આપણે કેટલા જમા કે આ વિસ્તારના થયા છે એનો આપણે હું તમને અહેવાલ આખો સંભળાવું, સાંભળજો. જુમ્મા મસ્જિદ વિસ્તારમાં કુલ આપેલા ડબ્બા ગયા વર્ષે 129 હતા. જૂના હતા અને ગયા વર્ષે આપ્યા હતા. એટલે એમ કરીને આ વર્ષે 129 ડબ્બા કુલ હતા. 129 ડબ્બામાંથી અત્યારે 100 ડબ્બા જમા થયા છે. કેટલા? 100 ડબ્બા. સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ, સારું કામ થઈ ગયું ઘણું. અને એની રકમ છે 2,84,567 રૂપિયા. સુબહાનલ્લાહ. 100 ડબ્બાની રકમ 2,84,567 રૂપિયા. અને બાકી જે ડબ્બા છે જુમ્મા મસ્જિદના 29 ડબ્બા છે. ઇન્શાઅલ્લાહ એના ખાદીમો જુમ્મા મસ્જિદના જે છે એ ઇન્શાઅલ્લાહ આવતા મિટિંગની અંદર પાછા 29 ડબ્બા જમા કરી દે. ત્યારબાદ આપણે લઈએ તો મણિનગરમાં કુલ ડબ્બા હતા 200. કેટલા? 200 ડબ્બા હતા. એમાંથી જમા 75 ડબ્બા જ થયા છે. મણિનગરના ખાદીમો આપણે 200 ડબ્બા હતા અને 75 જ થયા છે. થોડુંક ધ્યાન રાખજો આપણે. અને એની રકમ 75 ડબ્બાની રકમ થઈ છે 2,07,061 રૂપિયા. સુબહાનલ્લાહ. હો ભાઈ, 75 ડબ્બામાં 2 લાખ જેટલી રકમ થઈ ગઈ. માશાઅલ્લાહ, બહુ સારી વાત કહેવાય. અને બાકી ડબ્બા છે 125. તો ઇન્શાઅલ્લાહ એ પણ આવતી મિટિંગ પહેલાં તમે જમા કરાવી દો એવી ખાસ ગુજારિશ રાખીએ છીએ. ત્યારબાદ નુરાનીનગર આપણો. નુરાનીનગર એટલે આખો સમગ્ર નુરાનીનગર, એમાં બધું નેરા વિસ્તાર, કાપડિયા, ફઝલ પાર્ક, સાધના બધું આવી ગયું. એટલે આપેલા ડબ્બા હતા 350. કુલ ડબ્બા 350 હતા. એમાંથી ગયા વખતે જમા કરાવ્યા હતા 349. પછી પાછા અત્યારે લાવ્યા છે. એટલે કુલ ડબ્બા જમા કરાવ્યા 356. બધું કામ પૂરું થઈ ગયું. માશાઅલ્લાહ. આજે બધા છોકરા તમે જોવો છો, એટલું કામ કેમ થયું? ખરેખર કોઈ એવું નથી કે કોઈ એક વ્યક્તિના, મારા વર્ચસ્વના કારણે કે બીજાના. મારી કોઈ તાકાત નથી, પણ આ સંખ્યા જાજી હતી ને એટલે આ બધું કામ થયું છે. માશાઅલ્લાહ. એટલે આ સંખ્યાના કારણે આ બધું કામ થયું છે. તો તમે જો આ જાણો તમે કે ભાઈ સંખ્યા મોટી છે તો બધા એરિયામાં કામ થાય.
એટલે લોકોને લાવો, એવા છોકરાઓને લાવો તો માશાઅલ્લાહ સારામાં સારી કામ થાય. એટલે નુરાઈનગરમાં 356 ડબ્બા આપણા જમા થયા છે. એની રકમ છે 5,31,320 રૂપિયા. સુબહાનલ્લાહ. હા, એટલે 5,31,320 આપણે અતિક બાપુનું ઉરસ હતું ને એની પહેલાં જે જમા કરાવ્યા એ, અને ત્યારબાદ અત્યારે જે ડબ્બા આપ્યા ને એના 6,771 રૂપિયા થયા. એટલે કુલ આપણે કેટલા થયા? 5,38,000 રૂપિયા. સુબહાનલ્લાહ ભાઈ, બહુ માશાઅલ્લાહ. જો 5,38,000. અને એમાં હું તમને કહું કે મોટા ડબ્બા તો ખાલી 3 જ નીકળ્યા છો. આટલો મોટો 5.5 લાખ આસપાસ ટાર્ગેટ પૂગ્યો. મોટા ડબ્બા તો 3 જ નીકળ્યા છે, પણ નાના લોકોએ બહુ માશાઅલ્લાહ સહકાર આપ્યો. કોકના ઘરે 3,000, કોકના ઘરે 2,000, કોકના ઘરે 10,000, કોકના ઘરે 5,000. અને નેરા વિસ્તારની હું તમને વાત કરું, નેરા વિસ્તાર આપણે ફઝલ પાર્ક છે ત્યાંથી પાછળથી શરૂ થાય એટલે હાફિઝ બાપુની ઓયડીને ઠેઠ નદી કાંઠો વટી જવાનો. લગભગ 95% ઘરે ડબ્બો છે. 95% ગરીબ વિસ્તાર. લગભગ કોક ઘર એવા છે કે ત્યાં ડબ્બો નથી, અને એ ઘરે એવું છે કે ત્યાં ભાઈ આપણે એમ થાય કે રહેવા દો એમ. બાકી લગભગ બધા ઘરે ડબ્બા છે, ને બધા એટલી મોહબ્બતમાં ડબ્બા લે છે. એ આખું સાવરકુંડલા માટે પ્રેરણારૂપ છે. આપણે નેરા વિસ્તાર ફકીરવાળો જે હાફિઝ બાપુનો ઓયડીનો જે આખો પટ્ટો છે ને એ આખા સાવરકુંડલા માટે પ્રેરણારૂપ છે. ગરીબ છે, ત્યાં માંડ લોકો પૂરું કરે ને ઘણી બધી વિધવાઓ ત્યાં રહે છે. વિધવાઓના ઘરે ડબ્બા, બોલો એ તો વિચાર કરો. અને એક ન્યાનો વાક્યો તો એવો થયો, એક કિસ્સો કે એક ફકીર છે, ઇસ્માઇલ શાહ ફકીર, અને એ કાંઈ એનો ધંધો નથી કરતો. એ માંગવા જાય, એના છોકરા છે, એનું ફેમિલી છે, માંગવા જાય છતાં એના ઘરે ડબ્બો લેવા ગયા ને એટલે અમને એમ હતું કે આના ઘરે ડબ્બો ગયા વર્ષે આપ્યો તો હું 100 રૂપિયા માંડ નીકળે, અથવા તો એમ કહે કે ભાઈ ડબ્બામાં કાંઈ નથી નાખ્યું ને એવું બધું મગજમારી થાય. કાં તો ડબ્બો આપ્યો ને તો આટલું બધું ભરીને પરચું નીકળું. માશાઅલ્લાહ એ ડબ્બામાંથી રકમ નીકળી. એટલે ઈવડો એ ડબ્બો આપણી આખા સાવરકુંડલા માટે પ્રેરણારૂપ છે. જેને કોઈ આવકનો સ્ત્રોત નથી, નહીં કોઈ આવક ધંધો નથી, છતાં એના ડબ્બામાંથી નીકળ્યા. એટલે એ જે વિસ્તાર આપણા આખા સાવરકુંડલા માટે નેરા વિસ્તાર છે ને એ આપણી પ્રેરણારૂપ છે. માશાઅલ્લાહ. ત્યારબાદ આપણે સંધિ ચોકની વાત કરીએ તો સંધિ ચોકની અંદર કુલ ડબ્બા 120 હતા. માશાઅલ્લાહ. એમાંથી 50 ડબ્બા જમા કરાવ્યા છે, અને એની 50 ડબ્બાની રકમ છે 31,716 રૂપિયા. સુબહાનલ્લાહ. માશાઅલ્લાહ. ન્યાય એટલા નીકળાય સારી વાત કહેવાય, કારણ કે ત્યાં જે 2-3 જણા છે છતાંય વર્ષોથી માશાઅલ્લાહ ખિદમત કરે છે. એટલે એ આપણી બધાય કરતાં વિશેષ કહેવાય કે ભાઈ આપણે તો બધાને ગ્રુપ છે, ઘણા બધા ખાદીમો છે, સૌથી ઓછા ત્યાં છે તો એ લોકો હાર નથી માની. 2-3 જણા છે પણ 1,000 એમ કહેવાય છે એ લોકો. એટલે એનો આપણે ખાસ વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ. અને સંધિ ચોકના 70 ડબ્બા બાકી રહ્યા છે. ત્યારબાદ બીડી કામદર વિસ્તાર. તો બીડી કામદર વિસ્તારમાં કુલ ડબ્બા હતા 143. કેટલા? 143 ડબ્બા હતા. એમાંથી 88 ડબ્બા જમા થયા છે. એ 88 ડબ્બાની રકમ 1,21,197 રૂપિયા. સુબહાનલ્લાહ. અને 55 ડબ્બા બાકી છે. ઇન્શાઅલ્લાહ એના ખાદીમાં આવે તો આવતી મિટિંગ પહેલાં ઇન્શાઅલ્લાહ જમા કરાવી દે. ત્યારબાદ પઠાણફળી. પઠાણફળીની અંદર 26 ડબ્બા છે. એ 26 ડબ્બાની હજી આપણે માહિતી અને એની અપડેટ જે છે એ જાણવાની બાકી છે, હજી કાંઈ આમાં આવી નથી. ઇન્શાઅલ્લાહ ત્યાંના ખાદીમ હોય એ વિસ્તારના લાગતા ઓળખતા હોય તો જાણ કરજો કે સ્ટાફ સુધી જે કાંઈ રકમ હોય પોગાડતી કરે. ત્યારબાદ ખાદી કારલી. ખાદી કારલી વિસ્તારમાં 191 ડબ્બા હતા. માશાઅલ્લાહ. 191માંથી 126 ડબ્બા એણે જમા કરાવ્યા છે, અને પાછા બીજા 19 લાવ્યા છે. એટલે 145 ડબ્બા કુલ થયા. રેડી? માશાઅલ્લાહ ભાઈ, સારું કામ. 191 હતા, એમાં 145 તો જમા કરાવી દીધા, એટલે સારી કામગીરી કહેવાય એમ. અને એની રકમ છે કુલ કેટલી થાય? 1,94,000. ત્યારબાદ આપણે બીજો વિસ્તાર લઈએ, કારણ કે રકમમાં થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે, એટલે હમણાં ટોટલ મારીને આપણને કહે છે. ત્યારબાદ બગદાદીનગર. બગદાદીનગરની અંદર આપણે 60 ડબ્બા હતા. એ 60 ડબ્બામાંથી 56 ડબ્બા જમા કરાવી દીધા. માશાઅલ્લાહ. વહેલા જ આપણી બધા એરિયા કરતાં એને જમા કરાવી દીધા. નકર હાવ આપણો છેવાડાનો વિસ્તાર છે, અને છેવાડાના વિસ્તારમાં આવું સારું કામ થાય તો એ આપણી માટે ખુશીની વાત કહેવાય. મોટા એરિયામાં તો થતું જ હોય, કારણ કે મોટા એરિયામાં એટલા બધા લોકો લેતા હોય, એમાં ઘણા વર્ચસ્વવાળા હોય, બાપુ હારે જોડાયેલા જાજા હોય. પણ જે આવો નદી કાંઠાનો વિસ્તાર, છેવાડાનો જે વિસ્તાર છે ત્યાં આવું સારું કામ થાય એટલી બહુ સારી વાત કહેવાય. એટલે બગદાદીનગરના 56 ડબ્બા જમા થયા. એની રકમ 33,241 જમા થઈ ગઈ. સુબહાનલ્લાહ. માશાઅલ્લાહ. અને 4 ડબ્બા બાકી છે. ઇન્શાઅલ્લાહ આવતી મીટિંગ પહેલાં આપણે 4 ડબ્બા જમા કરાવી દેજો. ત્યારબાદ નેરડી વિસ્તાર. નેરડી વિસ્તારની અંદર 19 ડબ્બા હતા. એમાંથી 19 જમા કરાવી દીધા. સુબહાનલ્લાહ ભાઈ, માશાઅલ્લાહ. જો આ યુવા હોય તો કેટલો ફરક પડે. 100% કામ કરીને લાવ્યા. એ 19 ડબ્બાની રકમ છે 21,674.
સુબહાન અલ્લાહ, સુબહાન અલ્લાહ. ત્યારબાદ ખાટકીવાડ વિસ્તાર. ખાટકીવાડ વિસ્તારની અંદર 111 ડબ્બા હતા. 111 ડબ્બા. એની અપડેટ આમાં કાંઈ આપી નથી, એટલે એ ઇન્શાઅલ્લાહ આ લોકો હારે કાલે જમા કરાવી. સુબહાન અલ્લાહ. ખાટકીવાડ વિસ્તારમાંથી 74 ડબ્બા. 74 ડબ્બા ખાટકીવાડ વિસ્તારમાં જમા થયા છે. આમાં યાદી એ પ્રમાણે છે, પછી તમે સમજી લેજો કાંઈ ભૂલ હોય તો. 2,94,013 રૂપિયા. 2,94,013 રૂપિયા. માશા અલ્લાહ હો ભાઈ, ખાલી 74 ડબ્બાની 2,94,000 પૂગી ગયા 74 ડબ્બામાં. એટલે આ મહેનત બહુ સારી કહેવાય. આમ આપણે આમ ટોટલ મારીએ ને તો બધા એરિયા કરતાં સરેરાશ સારી નીકળી કહેવાય. બહુ માશા અલ્લાહ. ત્યારબાદ આપણે ગરીબ નવાઝનગર. તો ગરીબ નવાઝનગરની અંદર 37 ડબ્બા હતા. એની અપડેટ આમાં કાંઈ હજી આવી નથી. ગરીબ નવાઝનગર, હા 37 ડબ્બા હતા. એમાંથી 18 ડબ્બા જમા કરાવ્યા છે. એ 18 ડબ્બાની રકમ છે 21,960. સુબહાન અલ્લાહ. ત્યાંથી એ વિસ્તારે છેવાડાનો કહેવાય. અમને ત્યાંથી 21,000 નીકળ્યા, એટલે એ સારી વાત કહેવાય એમ. અને 19 ડબ્બા બાકી છે, તો ત્યાંના ખાદીમો આવતી મિટિંગ પહેલાં ઇન્શાઅલ્લાહ વહેલી તકે ડબ્બા જમા કરાવી દેજો. ત્યારબાદ નવી ચૌહાણફળી. નવી ચૌહાણફળીની અંદર 15 ડબ્બા હતા. એમાંથી 13 જમા કરાવ્યા છે, અને 13ની રકમ છે 18,677 રૂપિયા. સુબહાન અલ્લાહ. અને 2 ડબ્બા ઇન્શાઅલ્લાહ બાકી છે, તો 2 ડબ્બા જમા કરાવી દેવી ઉમ્મીદ રાખીએ છીએ. ત્યારબાદ ગુલશન મદીના 24 ડબ્બા છે. એની કાંઈ અપડેટ આમાં લખી નથી, તો ગુલશન મદીનાના ખાદીમો થોડાક સક્રિય થઈ અને દારૂલૂમનો આપણો જે સ્ટાફ છે એને મળી અને જમા કરાવી દેજો આવતી મિટિંગ પહેલાં. કારણ કે 2-3 મિટિંગ આપણે નેકામના ડબ્બાની થઈ ગઈ છે, તો હવે આપણે પૂરું કરવું પડે. એટલે નવા આપણે કોઈ વિષય ઉપર જાવી અને નવું કામ આપણું શરૂ થાય. ત્યારબાદ આઝાદ ચોક. આઝાદ ચોકમાં 27 ડબ્બા હતા. એની આમાં કાંઈ અપડેટ છે નહીં, એટલે આઝાદ ચોક વિસ્તારે બાકી છે. તો આઝાદ ચોક વિસ્તારવાળા ખાદીમો જે છે એ આપણા સ્ટાફને મળી લેજો. અને ઘણા બધા દી થયા, આપણે થોડુંક કામની અંદર સક્રિય બનો એવી ખાસ ગુજારિશ. ત્યારબાદ દારૂકડા શેરી. દારૂકડા શેરીના 14 ડબ્બા, અને 14 જમા થઈ ગયા ભાઈ. માશા અલ્લાહ, સુબહાન અલ્લાહ. 14 ડબ્બાની રકમ છે 38,004 રૂપિયા. સુબહાન અલ્લાહ. 100% કામ આપણું દારૂકડા વિસ્તારમાંથી થઈ ગયું. ત્યારબાદ રફીક બાપુનું નાકું. ત્યાં ગયા વર્ષે 13 ડબ્બા હતા, અને 13 ડબ્બા જમા થઈ ગયા. સુબહાન અલ્લાહ ભાઈ, 100% કામ થઈ ગયું. એ 13 ડબ્બાની રકમ થઈ ગઈ 6,689 રૂપિયા. સુબહાન અલ્લાહ, સુબહાન અલ્લાહ. આપણે ખાદી કાલી જે વિસ્તાર છે એના કુલ રકમ નીકળી 2,10,908 રૂપિયા. સુબહાન અલ્લાહ ભાઈ, 2 લાખ ત્યાંથી નીકળ્યા એ સારું વાત કહેવાય. 2,10,908 રૂપિયા. 145 ડબ્બા રેડી. હવે જે એરિયામાં કાંઈ ડબ્બા બાકી હોય તો આવતી મિટિંગ પહેલાં ખાસ બધા જમા કરાવી દે. થોડાક ખાદીમાં સક્રિય બનો, કારણ કે આ જે વસ્તુ છે ને એ આપણને સમજાય નહીં. આ દાદા બાપુ સરકારના આપણે ખાદીમો જોવી, અને એવડી મોટી ગુજરાતની શખ્સિયતના ખાદીમો જોવી કે આપણો મકામ એવડો મોટો હોય કે આપણે એવડી મોટી હસ્તીના ખાદીમો જોવી. અને ખરેખર જે વ્યક્તિ ખિદમત કરશે ને એનો બદલો બેશક મળશે, દુનિયામાં જ મળશે. અમારા એરિયામાં જેણે ખિદમત કરીને માશા અલ્લાહ એનું ઘણું બધું કામ આસાન થવા મળ્યા છે. એટલે આપણો જે કાંઈ અહેવાલ હતો એ અત્યારે આપી દીધો છે. અને હવે કાંઈ જે ડબ્બા બાકી, મહેરબાની કરીને ખાસ ગુજારિશ છે બધાને કે ભાઈ ડબ્બા જમા કરાવી દેજો આવતી મિટિંગ પહેલાં, એટલે નવા વિષય ઉપર આપણે જાવી અને નવું કામ શરૂ થાય. અહીં મારી વાતને પૂરી કરું છું. અસ્સલામુ અલૈકુમ. માયક હું હાફિઝ અકબર સાહેબને આપું છું. આપણે ભાઈ જુમ્મા મસ્જિદના વિસ્તારના ખાદીમો રફુભાઈ, આપણે બાકી ડબ્બા ક્યારે જમા કરાવશો? આમાં તો થોડાક બાકી દેખાડે છો. એવું છે? તો તમે આની અંદર આ સ્ટાફ આરે મળી લેજો. કાંઈ ભૂલચૂક હોય તો સમજી લેજો. હા. ત્યારબાદ આપણો સંધી ચોકના ખાદીમાં હોય તો જુમ્મા મસ્જિદમાં 129 ડબ્બા હતા. એમાંથી આમાં અહેવાલની અંદર 100 ડબ્બા જમા દેખાડે છે, અને એની રકમ છે 2,84,557 રૂપિયા, અને 29 ડબ્બા બાકી દેખાડે છે. 100 ડબ્બા જમા દેખાડે છે, અને 129 આપ્યા હતા ગયા વર્ષે. આમાં અહેવાલમાં દેખાડે છે. હા વાંધો નહીં. તો ક્યારે જમા કરાવશો? સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ. હાલો ભાઈ, કાલે જમા કરાવશે. મણિનગર વિસ્તારવાળા, તમારે 125 ડબ્બા બાકી છે, ક્યારે જમા કરાવશો? કાલથી શરૂ કરી દેવો, આવતી મિટિંગ પહેલાં થઈ જાય. પાક્કું ને? સુબહાનલ્લાહ. હાલો. ત્યારબાદ આવતી મિટિંગને 15 દિવસે બહુ ઝાઝું થઈ જાય. હા તો વાંધો નહીં, વાત કરી લેજો આપણે. અઠવાડિયામાં આ રવિવારની આવતા રવિવાર લગીમાં થઈ જાય ને એવું ખાસ કાળજી રાખજો.
જેટલું વહેલું થાય એટલી ખાસ કાળજી રાખજો. ત્યારબાદ નુરાનીનગર આખો, એમાં તો બધું કમ્પ્લીટ થઈ ગયું માશાઅલ્લાહ. ત્યારબાદ સંધિ ચોકમાં 121 ડબ્બા 120 ડબ્બા હતા, એમાંથી 50 જમા થયા છે, બાકી 70 ડબ્બા બાકી છે. સંધિ ચોકના ખાદીમાં હાલ હાજર નથી હાફી સાહેબ, એટલે ઇન્શાલ્લાહ એને ફોનમાં આપણે મેસેજ પોગાડી દેવું. ત્યારબાદ બીડી કામદરમાં 143 ડબ્બા હતા, એમાંથી 88 જમા થયા, 55 ડબ્બા બાકી છે. બીડી કામદરના ખાદીમાં 55 ડબ્બા બાકી છે. આજે આવ્યા નથી, કાંઈક પ્રસંગમાં 2-3 સાફી સાહેબ, એટલે નહીં પ્રસંગ હશે એટલે કાંઈક 2-3 પ્રસંગ છે. ત્યારબાદ પઠાણફળી સાહેબ ક્યારે આપણે ડબ્બા જમા થાય? બીડી કામદનના 55 ડબ્બા બાકી છે, અઠવાડિયામાં થઈ જાય. સુબહાનલ્લાહ, જલ્દી કરજો. પઠાણફળીના 26 ડબ્બા બાકી છે, તો પઠાણફળીના ખાદીમાં થોડાક તમે સહકાર આપી અને 26 ડબ્બામાં બાકી દેખાડે તો આવતી અઠવાડિયા પહેલાં થઈ જાય. તમે બાજુમાં જ છો, થોડીક હેલ્પ કરજો નાના છોકરાઓને લઈને, તમારામાં એ આવે આમ, કારણ કે તમારી બાજુમાં જ છો. આવતા અઠવાડિયા થઈ જશે. સુબહાનલ્લાહ, લો માશાલ્લાહ, ખાસ તમારી જવાબદારીઓ ખાસ થોડુંક કરાવજો. ત્યારબાદ ખાદી કાલની 126 ડબ્બા જમા થયા અને 46 ડબ્બા 46 ડબ્બા બાકી છે. ક્યારે જમા કરાવશો? અઠવાડિયા આપણે, કારણ કે આવતી મિટિંગનો ઓફિસ સાહેબે કીધું ટાઈમ બહુ વધી જાય છે, તો આ રવિવાર આવે એની ઓલા રવિવાર અઠવાડિયામાં ખાસ થઈ જાય. થોડાક સક્રિય બનો, 2-5 છોકરા યુવાનો, ઘણી બધી ટીમ છે, યુવાનોને આગળ કરો તો આપણું કામ છે કે માશાઅલ્લાહ સારું થાય. વાંધો નહીં, થોડીક મહેનત કરજો, જુમ્મામાં એલાન કરાવજો. ખાલી એ રીતના સમજાવું કે ભાઈ 10 રૂપિયા આપશો ને તો 5ની 1 ઈંટ લેખે 2 ઈંટ તમારા નામની થાય, 10 રૂપિયાની 2 ઈંટ મસ્જિદમાં થાય, એટલે 2 ઈંટનો સુવાબ કેવડો મોટો મળે, એમ આપણે સમજાવવા. ના માશાઅલ્લાહ, ના એવું ન હોય. આપણે શું છે કે ધક્કા પૂછો, આ નુરાઈનગર વાળાને પૂછો, ના નુરાઈનગર વાળાને પૂછો, અમુક ઘરે તો 7-8 ધક્કા ખાધા છે. એટલે આપણે ખાદીમાં ઓલા નબળા પડી જાવ તો કેમ મેળ પડશે? થોડાક સક્રિય બનજો અને અઠવાડિયા પહેલાં ઇન્શાલ્લાહ જે બાકી ડબ્બાથી પૂરા કરજો. બગદાદીનગર તમારા આમાં 4 ડબ્બા બાકી દેખાડે છે, થઈ ગયા? સુબહાનલ્લાહ, હાલો માશાઅલ્લાહ. હાફી સાહેબ, નારાએ તકબીર, નારાએ રિસાલત, નારાએ હૈદરી, માશાઅલ્લાહ. હાફી સાહેબ, એ આપણો આ મિટિંગમાં તમે નહોતા, સૌથી પહેલાં 100% કામ એણે કર્યું. છેવાડાનો આપણો વિસ્તાર છે, નદી કાંઠાનો છે, મોટા એરિયામાં તો ખાદીમાં હોય જ, પણ એ એરિયામાંથી ખાદીમાં ઊભા કરીને ત્યાં 100% બધાથી પહેલાં કરવું એટલે બહુ સારી વાત કહેવાય. એટલે એ લોકોએ બધાથી પહેલાં ગઈ મિટિંગ પહેલાં કરી નાખ્યું. હા, બેશક, હા, પૂરી એ છેવાડાનો વિસ્તાર એટલે આપણી બધા માટે ગૌરવ લેવા જેવી બાબત. ત્યારબાદ નેરડી વિસ્તારના પૂરા થઈ ગયા ને બધું 100%, 12 ડબ્બા વધાર્યા. સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ. જો નારાએ તકબીર, નારાએ રિસાલત, નારાએ હૈદરી, એણે 100% તો કામ પૂરું કરી નાખ્યું. પાછા 12 ડબ્બા દુકાનોમાં આપ્યા, કારણ કે ત્યાં આજુબાજુમાં ઘણી દુકાનો છે, આમ માર્કેટનો રસ્તો પડે. માશાઅલ્લાહ, 12 ડબ્બા નવા આપ્યા, પછી 2 ઘરના આપ્યા, એટલે 14 ડબ્બા આપ્યા. સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ. જો 14 ડબ્બા નવા આપ્યા, બહુ માશાઅલ્લાહ. ત્યારબાદ ખાટકીવાડા વિસ્તાર, કેટલા ડબ્બા આમાં અપડેટ નથી? 74 ડબ્બા બાકી છે, કાલે જમા કરાવશો? હા, બાકી ડબ્બા કેટલા છે હવે? આમાં તો લખેલું નથી. 6 છે ને, તો 6 ઇન્શાલ્લાહ 1-2 દીમાં ખાસ જમા કરાવી દેજો. રેડી ને? સુબહાનલ્લાહ, હાલો કાલે કરાવી દેજો. રેડી, આપણું તમારું 100% કામ પૂરું. નુરાનીનગરનું પૂરું, બગદાદનગરનું પૂરું, નેરડી વિસ્તારનું પૂરું, માશાઅલ્લાહ. ત્યારબાદ ગરીબ નવાઝ નગર, એના 19 ડબ્બા બાકી દેખાડે છે. ત્યાંના ખાદીમાં કોઈ આવ્યા છે? એક સંધિ ચોકના, ગરીબ નવાઝના અને બીડી કામદરના 3 ખાદીમાં આવ્યા નથી, કારણ કે ઘણા બધા લગ્ન છે આજની તારીખમાં, તો એને ગમે એ મેસેજ પોગાડી અને એના બાકી ડબ્બા છે એ અઠવાડિયાની અંદર જમા કરાવી દે. ત્યારબાદ નવી ચોવાણફળી, એના 2 ડબ્બા બાકી છે, તો એને તમારી નજીકમાં પડે તો થોડુંક ઓલા શકલેનભાઈ ત્યાં મરણ થઈ ગયું છે. હા, એટલે 2 ડબ્બાની ખાસ તમે તમારી રીતે થોડીક હેલ્પ કરી દેજો. રેડી, ઇન્શાલ્લાહ અઠવાડિયા પહેલાં થઈ જાય ને. સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ. હાલો. ત્યારબાદ ગુલશન મદીનાના ખાદીમાં બધાય ડબ્બા તમારા બાકી છે, એટલે હવે તમને છેલ્લા અઠવાડિયાની અંદર ખાસ જમા કરાવી દેજો. હાફી સાહેબ, ખાદીમાં છે આ ભાઈ એવા. હા,
ના ના, હા હા, ના ના ઇન્શાલ્લાહ વાંધો નહીં. આઝાદ ચોક વિસ્તાર 27 ડબ્બામાંથી એની કોઈ આમાં અપડેટ નથી. માશાલ્લાહ ભાઈ, અપડેટ એવી મળી છે આઝાદ ચોકની કે એના 27 ડબ્બામાંથી 3-4 ડબ્બા જ બાકી છે, બીજા જમા થઈ ગયા છે ને એ 3-4 ડબ્બા કાલક કેમ જમા કરાવી દે આપણો સ્ટાફ છે દારૂમનો એને. સુબહાનલ્લાહ. દારૂકડા શેરી 14 ડબ્બા અને 14 પૂરા 100% કામ માશાલ્લાહ થઈ ગયું. ત્યારબાદ રફીક બાપુનું નાખું 13 ડબ્બા અને 13 ડબ્બા પૂરા માશાલ્લાહ 100% કામ. તો જે ડબ્બા બાકી છે હાફિઝ સાહેબે અઠવાડિયાનો ટાઈમ આપ્યો, કારણ કે 15 દિવસ બહુ મોડું થઈ જાય. હવે નવી આપણે કાંઈક વિષય ઉપર જઈએ તો બધાય ખાદીમાં જે ડબ્બા બાકી છે એ પૂરા થઈ ગયા, અને અહીંયા ડબ્બા પૂરા થઈ ગયા એટલે આપણું કામ પૂરું નથી થયું. હજી આપણે એવા ડબ્બા જે ઘરે ન હોય એ ઘરે બાપુના કંઈક વાક્ય કઈ, ક્યાંક એવી પ્રેરણારૂપ વાક્ય કઈ, મસ્જિદની ફજીલત હું છે બનાવવાની, એવું કાંઈક કોઈક આવડતું હોય જે ખાદીમાં એને લઈ અને આપણે એ ડબ્બા દેવાના છે હજી. કારણ કે ઘણા ઘર બધા એરિયામાં બાકી છે, તો આપણે ભલે 5 ડબ્બા જાય, એક રાઉન્ડ હજી મારો આપણે આવતી મિટિંગમાં રવિવારે મારો, ઓલા રવિવારે મારો, 5 ડબ્બા ભલે ને ખાલી જાય, એ 5 ડબ્બા ખાલી આપણે 10 વિસ્તાર હોય 5 ડબ્બા બધા એરિયામાં આપે તો એ 50 ડબ્બા વધી જાય. એટલે ખાસ હજી ડબ્બા દેવાની જ્યાં બાકી હોય ત્યાં મહેનત કરજો. અસ્સલામુ અલૈકુમ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू. एक मरतबा दुरूद शरीफ पढ़े अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना व मौलाना मुहम्मद बिन मादनिन जूदी वल करम मंबाइल इल्मी वल हिल्मी वल हिकम व आलिहि व बारिक वसल्लम. अल्हम्दुलिल्लाह, जैसा कि अपने बात हुई थी पिछले हफ्ते में, जुमा के बाद से लेकर जो है पीर की सुबह तक मुनीर दादा मुसलसल प्रोग्राम में थे. और सबसे पहला प्रोग्राम जुमा के दिन जो है घोघा की सरजमीन पर था, जहाँ पर अल्हम्दुलिल्लाह 45 से ज़्यादा नेक मिशन के डिब्बे दिए गए. साथ ही साथ वहाँ 11 जैसे खादिम भी बने और 40 से ज़्यादा लोग जो हैं बाबा के मुरीद भी बने. और जितने हाजिर थे उन लोगों ने अपनी शादियों को शरीयत के मुताबिक जो हैं शादी करने की, शादी का प्रोग्राम करने की उन्होंने नीयत की है. तो अल्हम्दुलिल्लाह घोघा की सरजमीन पर ये काम हुआ. साथ ही साथ घोघा के बाद धंधुका दूसरे दिन जो है शनिवार को प्रोग्राम था. धंधुका के करीब गलसाना गांव है, वहाँ 40 के करीब घर है. और अल्हम्दुलिल्लाह वहाँ पर मुनीर दादा के मुबारक हाथों से मदरसे का इफ्तिताह हुआ. साथ ही साथ वहाँ 50 के करीब जो है नेक मिशन के डिब्बे भी दिए गए. और 31 से ज़्यादा लोग जो हैं व्यसन मुक्त भी हुए, जिसमें गांव के उप सरपंच भी थे और दूसरे भी बहुत सारे लोग थे. साथ ही साथ वहाँ जो है 7-8 लोग जो हैं नए खादिम भी बने. और वहाँ पर भी उन लोगों ने अपनी शादियों को शरीयत के मुताबिक मनाने की और प्रोग्राम करने की उन्होंने नीयत की है. फिर उसके बाद अल्हम्दुलिल्लाह अहमदाबाद की सरजमीन पर मुनीर दादा की सरपरस्ती में कई अजीम प्रोग्राम हुए. सबसे पहला प्रोग्राम तो 26 तारीख को सुबह रतनपुर खेड़ा के पास जो है वहाँ अल्हम्दुलिल्लाह मस्जिद अक्सा का संगे बुनियाद हुआ. और उस मस्जिद के लिए कुछ 60 के करीब की रकम की ज़रूरत थी. 20 के करीब का उन्होंने इंतज़ाम किया था और बाकी 40 जो हैं अल्हम्दुलिल्लाह उसी प्रोग्राम में 2-2.5 घंटे के अंदर इंतज़ाम हो गया. और उसमें एक बड़ी ज़िम्मेदारी जो है हम सब की तरफ से अल्हम्दुलिल्लाह मुनीर दादा ने भी ली है. साथ ही साथ उसी मस्जिद के संगे बुनियाद के वक्त 45 के करीब जो है नेक मिशन के डिब्बे भी दिए गए और 6 नए खादिम भी वहाँ पर बने. फिर उसी दिन असर की नमाज के बाद दादा के मुबारक हाथों से एक जामिया मदीनतुल उलूम दारुल उलूम की एक अजीम बिल्डिंग का जो इफ्तिताह था, तो उस इफ्तिताह के बाद उस इफ्तिताह का जो प्रोग्राम था उसमें भी वहाँ कुछ रकम की ज़रूरत थी 5 के करीब की. तो अल्हम्दुलिल्लाह वो भी हम सब की तरफ से मुनीर दादा ने ज़िम्मेदारी ले ली है. और वहाँ शानदार जो है इस्तकबाल हुआ. और काफ़ी कुछ जो हैं दादा बापू सरकार की खिदमत और जो ज़िंदगी के ताल्लुक़ से मुफ्ती अशरफ रज़ा साहब ने जो बात कही वो सब लोगों के लिए एक बहुत बड़ी खिदमत और बहुत बड़ी बात थी कि दादा बापू सरकार ने जो है कौन कौन सी तहरीकें, कौन कौन से मिशन हमें अता फ़रमाए हैं. और ख़ुद मुफ्ती अशरफ साहब का डिब्बा साल में 3-4-5 मरतबा जब भी वो यहाँ आते या बाबा की मुलाकात होती तो अपना डिब्बा खोलते हैं
19 सफ़र में यहाँ तकरीर के लिए तशरीफ़ लाए थे, तो वो डिब्बा लेकर ही आए थे। तो वो डिब्बा 56,800 ऊपर का वो डिब्बा था। फिर वो यहाँ से गए तो डिब्बा लेते गए थे। फिर अभी मुनीर दादा तशरीफ़ ले गए तो वो डिब्बा उन्होंने खोला तो अल्हम्दुलिल्लाह 17,000 से ज़्यादा वो 2 महीने के अंदर उनके डिब्बे में से वो रकम जमा हुई। साथ ही साथ मौलाना सलमान साहब जो उसी दारुल के स्टाफ में से हैं, उनका डिब्बा भी खोला तो उसमें भी 19,000 से ज़्यादा रकम जो है अल्हम्दुलिल्लाह निकली है। यानी ये बड़े बड़े उलमा और मुफ्तियान किराम भी वो डिब्बा रखते हैं। और मुफ्ती साहब ने तो ये भी फरमाया कि मैं डिब्बा अपने सरहाने पर ही रखता हूँ। कभी कभार तो रात में नींद नहीं आती है तो जेब में जो कुछ होता है वो निकाल के उसमें डाल देता हूँ, तो अल्लाह उसकी बरकत से मुझे नींद भी दे देता है। तो अल्हम्दुलिल्लाह उन्होंने बहुत प्यारी बात कही नेका मिशन के हवाले से। और उन्होंने खुद ये प्रोग्राम में ज़ाहिर किया कि मैं ये अपने डिब्बे नहीं रखता हूँ कहीं, बस ये दादा बापू सरकार का जो मिशन है उसी मिशन में सब जुड़ जाए तो इंशाअल्लाह हम सब की तरफ से ये बड़ा काम होगा और सुन्नियत का फ़ायदा होगा। तो वो खुद अपना डिब्बा नहीं चलाते, उन्होंने कहा बस बापू ने जो मिशन दिया है उसमें सब जुड़ते जाएं, काम करते जाएं, इंशाअल्लाह इससे जो है अपना सारा काम हो जाएगा। फिर अल्हम्दुलिल्लाह बीच बीच में जो भी वक्त मिला 25 और 26 तारीख के दरमियान तो मुनीर दादा ने वहाँ अजमेरी जमात की मीटिंग की और हाफिज़ साहब भी उसमें हाजिर थे, पूरी टीम हाजिर थी और काफ़ी कुछ बातें हुई। तो अल्हम्दुलिल्लाह 26 तारीख को वहाँ असर के बाद प्रोग्राम करने के बाद जब रात को वापस आए और इशा की नमाज़ के बाद हाजी जामे भाई के घर पर अजमेरी जमात की ये मीटिंग हुई तो दादा ने उनको एक टारगेट दिया था कि भाई आप कम से कम 4 बच्चों को दत्तक लो, 4 दावत का इंतज़ाम करो, 1-2 बच्चों को जो है दालों में भेजने की नीयत करो, कुछ जो है 40 जैसे खादिम बनो नेक काम के, ऐसा टारगेट दिया था। लेकिन अल्हम्दुलिल्लाह उन्होंने जो है कोशिश शुरू की तो उस मीटिंग के अंदर उन्होंने 4 बच्चों की जगह जो है 31 बच्चों को दत्तक लिया उन्होंने। और 4 दावत का दादा ने कहा था तो 4 की जगह उन्होंने 6 दिन की दावत की जिम्मेदारी ली। साथ ही साथ 40 खादिम बनने की भी नीयत की और रमज़ान में 20 बुके लेने की नीयत की और अजमेरी जमात में नेक काम मिशन के 400 डिब्बे देने की नीयत की। अल्हम्दुलिल्लाह तो ये बहुत बरकत वाली मीटिंग रही। और फिर उसके बाद 1 बजे जब अहमदाबाद से रवाना हुए तो राणपुर वाले इंतज़ार में थे कि दादा यहाँ 1 बजे के बाद जब भी फजर तक तशरीफ़ लावे तो यहाँ के मदरसे का इफ्तिताह करके जावे। तो अल्हम्दुलिल्लाह 3:30 बजे राणपुर मदरसा गोसिया का जो है दादा ने हाफिज़ साहब ने इफ्तिताह किया और वो मदरसा जो है अल्हम्दुलिल्लाह शुरू हो गया। तो वहाँ 3:30 बजे भी अल्हम्दुलिल्लाह 3 नए खादिम बने रात को 3:30 बजे। और उन्होंने कहा कि इंशाअल्लाह हम राणपुर में सब मिलकर नेक काम मिशन का, जबकि वहाँ काम हो ही रहा है, लेकिन उन्होंने कहा कि अब हम सब मिलकर पूरे राणपुर का जो है एक अज़ीमुश्शान प्रोग्राम रखेंगे इंशाअल्लाह। तो ये सारे काम हुए। और फिर उसके बाद अल्हम्दुलिल्लाह अभी डूंगरपुर भी एक प्रोग्राम था तो वहाँ पर भी 42 से ज़्यादा लोग व्यसन मुक्त हुए, 40 से ज़्यादा लोगों ने हज करने की नीयत की। और जो है नेक काम मिशन में अब्दुल कादिर भाई जो उम्रा के लिए जा रहे थे उन्होंने और जो दूसरे लोग हाजिर थे उन्होंने भी नेक काम मिशन में रकम लिखवाई। साथ ही साथ वहाँ भी 2 बच्चे ऐसे थे कि जिनके बाल बड़े रखे गए थे मानता के, जो नहीं रखने चाहिए, छठी के दिन ही वो बाल उतार देने चाहिए। तो वहाँ भी अल्हम्दुलिल्लाह उन दोनों बच्चों के बाल उतारे गए और उन दोनों बच्चों के जो है 5100 रुपया सदका मुनीर दादा की तरफ से अदा किया गया। तो अल्हम्दुलिल्लाह वहाँ भी शानदार प्रोग्राम हुआ। और कल की तारीख़ में भी अल्हम्दुलिल्लाह 2 बड़े प्रोग्राम हैं। पहला प्रोग्राम तो सुबह राजकोट 10 से लेकर 12 बजे तक नेक काम मिशन का उर्स के मौके पर जो है दरगाह शरीफ पर एक शानदार प्रोग्राम। और फिर उसके बाद जो है असर के बाद राजकोट से आगे कुछ 40-50 किलोमीटर डैया गांव है जहां 200 से ज़्यादा मंसूरी जमात के घर हैं। तो वहाँ भी अल्हम्दुलिल्लाह नेक काम मिशन का प्रोग्राम रखा गया है। तो अल्हम्दुलिल्लाह ये जो है हफ्ते में इतनी जगहों पर प्रोग्राम होना, नेक काम मिशन के इतने डिब्बे जाना, ये सारी तहरीकों का काम होना, ये दादा बापू सरकार का रूहानी फैज़ान है। और अल्हम्दुलिल्लाह अल्लाह की मदद हर जगह शामिल हाल रहती है। और जहाँ आपने जो उम्मीद लेकर जाते हैं अल्लाह की मदद से उम्मीद से बेहतर काम होते हैं। तो आप सब लोग भी जो हम सब मिलकर खादिम के तौर पर जो काम कर रहे हैं,
हम यहाँ सावरकुंडला में जो भी करते हैं बाहर के लोग हमारा काम देखकर उसकी कॉपी करते हैं। तो हमारा काम हर वक्त जो है हर तहरीक में हर मिशन में एक नुमाया और मिसाली होना चाहिए, क्योंकि हम जो करेंगे उसी की कॉपी आगे होगी। हम जितना मजबूती से करेंगे बाहर गांव भी इतनी मजबूती से काम होगा। और अल्हम्दुलिल्लाह ये भी एक खुशी की बात मैं आपको सुनाऊं कि 12वीं शरीफ के मौके पर जो खादिमों की मीटिंग में ही हमने नीयत की थी कि इंशाअल्लाह सावरकुंडला में हुजूर की 1500 साला जो हैं जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मौके पर हम नीयत करते हैं कि हफ्ते में एक मरतबा जो है इज्तिमा रखेंगे, नमाज की दावत देने जाएंगे। तो अल्हम्दुलिल्लाह दारुल के बच्चों के ज़रिए ही 12वीं शरीफ के बाद अपने नूरानी नगर से इस काम को शुरू किया कि मगरिब की नमाज़ के बाद बच्चे दावत देने जाते हैं, इशा की नमाज में सबको दावत दे के जमा करते हैं, फिर आधा घंटा इज्तिमा होता है जिसमें इस्लाही बयान होता है, मसले मसाइल बताए जाते हैं। तो ये 12 बच्चे अल्हम्दुलिल्लाह और वहाँ के खादिम भी इसमें साथ में जाते हैं। तो अब तक ये काम हो रहा था। फिर अब इन 12 बच्चों की 2 अलग अलग जमात की 2 टीम की और साथ में दूसरे जो हैं 10 जैसे बच्चे उनके साथ जोड़ दिए और एक दूसरी टीम बनाकर बगदादी नगर में भी अल्हम्दुलिल्लाह ये काम आज से शुरू हो गया है। तो बगदादी नगर में भी अल्लाहु अकबर, या रसूल अल्लाह, या अली नहीं छोड़ेंगे। तो अल्हम्दुलिल्लाह बगदादी नगर में भी ये काम आज से शुरू हो गया। तो वहाँ के खादिम भी इंशाअल्लाह साथ में रहेंगे तो वहाँ भी नमाजियों की तादाद बढ़ जाए और जो नमाज़ पढ़ते उनको नमाज़ पढ़ने का सही तरीक़ा, वज़ू, गुस्ल वगैरह ये सब आ जाए, ऐसी अपने सब कोशिश करनी है। और इंशाअल्लाह इरादा ये है कि ये जो नए बच्चे अभी जुड़े हैं वो थोड़े ट्रेन हो जाए तो फिर एक दूसरी टीम बनाकर दूसरी मस्जिद में शुरू करेंगे और इस तरह धीरे धीरे अपने सावरकुंडला की सारी मस्जिदों में यही बच्चे जो हैं हर हफ्ता नमाज की दावत देने भी जाए, हफ्तावारी इज्तिमा भी करे और इस तरीके से अपने गांव में ज़्यादा से ज़्यादा नमाजियों की तादाद भी हो और जो नमाज़ पढ़ते हैं उनकी नमाज सही भी हो। इंशाअल्लाह हम सब मिलकर जो हैं ऐसी कोशिश करेंगे। अल्लाह ताला हमारी इन काविशों को कबूल फरमाए और दारिन में अजर अज़ीम अता फरमाए। अब हाफिज़ साहब जो हैं हमारे नेक काम के हवाले से। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। माशाअल्लाह सभी हजरात काफ़ी मेहनत करते हैं और नेक काम मिशन को इतना मजबूत आप लोगों ने ही बनाया। लेकिन मैं कुछ और सर्वे के मूड में था। पूरे सावरकुंडला में 17 जगह लिखी हुई है, जुम्मा मस्जिद, मणिनगर, नूरानी नगर, संधि चौक, बीरी कामदार, पठानफड़ी, खादी कार्यालय, बगदादी नगर, नेरड़ी विस्तार, खातकीवाड़, गरीब नवाज नगर, नबी चौहान फरी, गुलशने, मदीना, आज़ाद चौक, दारुगरा श्री और रफ़ीक बापूनो नाको। ये 17 जगहों में से 1493 डब्बे हमने दिए हैं पूरे शहर के, बराबर। अब इस सर्वे पर से वो पुराना सर्वे अपने निकालना पड़ेगा कि भाई जुम्मा मस्जिद में 129 डब्बे है तो क्या घर भी 129 है? क्या ही बोलो भाई है? 262 129 262 माथी 129 ने बात बाकी करो भाई है। तो डब्बा ओछा છે, 50% घर નથી દેવાના। ચાલો જુમ્મા મસ્જિદના ખાદિમો મારી મુલાકાત કરશે। હા, મણિનગરમાં હવે એ લખો ભાઈ, લખતો કેટલા ડબ્બા શબી સાહેબ તમે લખો। 136 જુમ્મા મસ્જિદ વિસ્તારમાં ઓછા। મણિનગર વિસ્તારમાં કોણ ખાદિમ છે ભાઈ? હા બરાબર। કેટલા ઘર છે? 300। ડબ્બા કેટલા છે? 200। એનો મતલબ 100 ડબ્બા ઓછા છે ભાઈ। ચાલો નૂરાની નગર ને સાધના સોસાયટી 350 ડબ્બા છે। ઘર કેટલા છે ભાઈ?
હા, એવું નથી કહેતો. 350 આપેલા છે. એ મૂળ જે હું પહેલો જ ફિગર આપું છું. 163 ઘર. તો તે કેમ 200 બતાવ્યા? ચાલો ભાઈ, એમાં થોડુંક ફેરફાર કરજે ભાઈ. 29 માંથી 63 માંથી 29 બાદ કર. 350 ઘર ડબ્બા આપ્યા. અને સાધના, કાપડિયા, ફઝલ પાર્ક બધું આવે ને 500. હજી 150 ઘર ડબ્બા ઓછા. હા, હું અત્યારે સરવાળો કરાવું એટલે આપણને અંદાજો આવી જાય. 150 ડબ્બા છે. એ પછી તું આવનારી મિટિંગમાં 350માં કેટલો વધારો થયો એ તમે દર્શાવજો. અત્યારે ભાઈ 150 ડબ્બા નુરાની નગરમાં ઓછા છે. સંધિ ચોકમાં હા, એક જુમ્મા જવાનું મેં નક્કી કર્યું છે ઇન્શાઅલ્લાહ. 120 છે પણ એના ઘર તો લગભગ બહુ ઝાઝા છે. 250ની ઉપર ઘર છે. બીજા નંબરમાં મારુતિનગર છે, એના 50 ઘર અલગ. એટલે સંધિ ચોકમાં હજી 130 ડબ્બા ઓછા છે ભાઈ. બીડી કામદારમાં કોણ આવ્યું? કોઈ નહીં. 143 ડબ્બા છે. જો એક આ 350 ઘર છે એટલે 150 ડબ્બા ઓછા લખો અત્યારે. પઠાણફળી એની કઈ બહુ કોણ આવ્યું ભાઈ પઠાણફળીમાંથી? જો આ પાણીનો બુલબુલો થયો. થોડીક આપણો મેસેજ ઓછો પડ્યો કે આપણું નેટવર્ક કમજોર છું. આપણે એવું માનતા હતા કે ખાદીમ એવો હોવો જોઈએ કે પરવાહવાળો નહીં. હલો બધા એક હારે તો 25 એક હારે આવે, 5 આવે પણ હાચા આવે. સમજાઈ ગયું? કંટ્રોલવાળા આવે. આજે કોઈ નથી તો કોઈ નથી, એ ન હોવું જોઈએ. આપણે 5 જ ખાદીમ જોઈએ પણ પથ્થર જેવા, કોઈ પણ રીતે હલે નહીં. ખાદી કાર્યાલય હાજી સાહેબ 191 છે, ઘર 300 એટલે 109 ઓછા. લખો. બગદાદી નગર 109 ખાદી કાર્ય. તમારા 60 ડબ્બા છે તો ઘર તો જાજા છે. કેટલા? આ તમારે ખાલી મને ફિગર આપવાનું. 100 ઘર હશે ભાઈ. 30 ડબ્બા બગદાદી નગરમાં ઓછા. નેરી વિસ્તારવાળાનું 100% પ્લસમાં છે. બરાબર. ખાટકી વાર ક્યાંય ગયા હબીબભાઈ? 111 ઘર છે ડબ્બા. આપેલા 111 લખ્યા. એ આ ક્યાંની યાદી છે? હે? હા, ગયા વખતે થોડાક ઘટતું જાય છે. એટલે એમાં તમારા ઘર બાકી હોય, તમે 74 ડબ્બા જમા કરાવો ને, 76 કે 74, 83. ઘર તો જાજા નહીં હોય હબીબભાઈ. હે? કોઈ વાંધો નહીં, એને બોલવા દે ને. હજી એમાંથી 15 ઘર નીકળશે. કોઈ વાંધો નહીં, લેતા નથી. લે છે કે એ વસ્તુ નહીં. ઘર કેટલા છે ને ડબ્બા કેટલા આપ્યા, આપણે એક જ સરવાળો કરો. એ બાકીનું અમે સમજી લેશું. 110 છે ને 83 ભાઈ. એમાં વધારાના જે હોય લખી લે. ગરીબ નવાજ નગર વાળા કોણ આવ્યું? બોલો. 37 ડબ્બા એની રકમ પકડેલી હતી. ચાલો એનું જોઈ લેશું. નવી ચૌહાણપણીમાં 15 ઘર છે, આવ્યા ને? એ નથી આવ્યા. બોલો. ગરીબ નવાજ નહીં, સંધિ ચોક નહીં, નવી ચૌહાણફળી નહીં, પઠાણફળી નહીં, બીડી કામદાર નહીં. તો પછી આ કોઈ ફોર્માલિટી નથી યાર. તમને કહેવાય નહીં, તમે આવેલા છો. સમજાઈ ગયું? હવે આનું શું કરવાનું? આનો રસ્તો તમારે જ બતાડવાનો. તમે કીધું એટલે આપણે ગુલશને મદીના. હા,
કોઈ વાંધો નહીં, વ્યા જાય ત્યારે આપણે ખાદીમાં જાગૃત રહેવું, ડબ્બો લઈ લેવો. મોબાઈલ ખાલી ગામ ન ફેરવે, ઘર ફેરવે. ગુલશનમાંથી જુમ્મા મસ્જિદમાં આવે તો એ તો કોઈ વાંધો નહીં. નંબર હોય તો આપણે એના કરતો હવાયું લઈ શકીએ. હા, ગુલશનમાંથી તો કંઈ જમાઈ નથી લાગતું. લાગ્યું? બોલો. તો હું આ નકરી મોટી મોટી વાતો કે ક્યાં છે ઓવેશ? સભી ક્યાં છે? જો આ બધા ઉડતા પંખી કહેવાય. આ જ વસ્તુ આપણને નથી ગમતી. તટસ્થ ખાદી. હું અત્યારે તમને કહું, ચાલો દારૂગરા શેરીમાં પણ ઘર જાજા છે 20, તો 6 ને આપણે ડબ્બા આપવાના થાય છે ભાઈ, 6 બાકી. હવે રફીક બાપુ વાળું નાખું તો આપણને ખ્યાલ નથી, પણ જો અત્યારે આપણે 1493માં જે આપણી આવક છે 15,33,785. શબી સાહેબ આના ભાગાકાર કરો. 15,33,785 એને 1493 ભાગાકાર કરો એટલે એક ડબ્બો ક્યાં છે એને ઉભો રહે? 1027. 1027 નો થાય એવરેજ. આ 1027 વાળો છે ને, આ વર્ષે આપણે એને 2000માં તબદીલ કરવાનો છે ઇન્શાલ્લાહ. જો ભાઈ મારી વાત સાંભળજો, આમાં આપણે કોશિશ કરવાની. આપણે બહાર કેવી કોશિશ કરીએ તમને ખબર છે? બહારની વાત જ પૂછોમાં, બહાર એવી કોશિશ કરીએ છીએ કે યાના ખાદીમો બી જબડા, 1 નંબર મજબૂત, અને ત્યાર પછી યાના દરેક કામો, દરેક પ્રોગ્રામ. હવે આ સીધા 1+1 થાય એટલે સાવરકુંડલામાંથી દર વર્ષે કાંઈ નહીં તો એક મસ્જિદ આખું સાવરકુંડલા ભેગું મળીને બનાવી શકે. વાત સમજ્યા નહીં તમે? આને આપણે નતીજામાં પરિવર્તન. હવે ફોર્માલિટી નહીં. હવે આપણને ખબર પડી કે 1490 ઘર નથી, 3000 ઘર છે, 1500 ઘર આડાઅવળા છે. તમે સર્વે કરીને લાવજો, ઇન્શાઅલ્લાહ તમારી સાથે હું આવવા તૈયાર. હાફિઝ સાહેબ આવશે. તમારે ખાલી ઘર બતાવવાનું, બાકીનું કામ અમે કરીશું ઇન્શાઅલ્લાહ. હા બોલો ભાઈ, બોલો. બોલીશું હું કહે બોલ. હા ઇન્શાઅલ્લાહ. હવે આપણે આના નાના નાના કેમ્પ કરીશું. સાંભળજો, આવનારા સમયમાં જેટલો આપણી પાસે સમય આવશે ને, કારણ કે આપણે જ મજબૂત થવાનું, બીજાને તો પછી કહેવાનું. પહેલાં મજબૂત આપણે જ થવાનું. નાના નાના કેમ્પ. મોટો વિસ્તાર છે તો એમાં 3 કેમ્પ. આપણે બધાને સમજાવને. આપણે એવું નથી કે 200 જણા, 50 જણા ભેગા થાય એટલે 50ને સમજાવવાનું છે. અને દર મહિને આ જઈને એને થોડીક વાત કરીશું ને. ખાલી કેટલી વાત કરવાની કે ભાઈ આ મહિનાથી લઈને આ મહિનામાં આટલી મસ્જિદ બની, આપણા નેક કામમાંથી આટલી રકમ આપી, બરાબર? એને જાણ કરવાની. હવે તમારામાંથી ડબ્બામાં કોણ પૈસા નાખે છે ભાઈ, હાથ ઊંચો કરે, હાલ સુબહાનલ્લાહ, બસ એમ કરી અને આપણે વાત પૂરી કરી દેવાની. હું વાત પૂરી કરી દેવાની. ચાલો માશાઅલ્લાહ. હવે પછીના મહિનામાં બીજો હિસાબ આપશું. અને તમે કેવો ડબ્બાનું ધ્યાન રાખ્યું, 30 દિવસ નાખ્યા, 5 દિવસ નાખ્યા, પૈસા કેટલા નાખ્યા એ બોલવાનું નહીં. તમે રોજ નાખો, અઠવાડિયે નાખો, ક્યારે નાખો, એટલે એ કામ સતત રનિંગમાં આવશે. એટલે આપણો ડબ્બો ઇન્શાઅલ્લાહ બહુ મોટો થઈ જશે. કારણ કે આપણે કોશિશ, જો મારી વાત તમે સાંભળો, કોઈ પણ માણસ કોઈ પણ કામની પાછળ કોશિશ કરે જ નહીં તો અલ્લાહ એને કામયાબી આપે જ છે. અહીંયા દાદા અજમેરીની વાંહે અહીંયા બાપુએ થોડુંક કીધું તો અલ્હમ્દુલિલ્લાહ થોડીક વારની અંદર ઓલો આમ જતો ને ઓલો આમ જતો, 2 ખરા શબ્દો કીધા, થોડીક વાર ખરાબ લાગે, પાછા વાળી લેવું, તરત અલ્હમ્દુલિલ્લાહ 31 બાળકો જેવું દત્તક લેવાઈ ગયું. એ નાની ઊની વાત છે. અને 400 ડબ્બાનું નક્કી કર્યું. થોડીક વાર એમને એમ લાગ્યું કે અત્યારે બહુ વિસ્ફોટક સમય હાલે,
અને અમે બી થોડુંક હાર્ડલી ઉપયોગ વર્ઝન કરી લીધું. એનું પરિણામ સારામાં સારું એ આવ્યું કે આખો સમાજ આમાં જોડાઈ ગયો અને દરેક વિસ્તાર વાઇઝ કામ સોંપી દીધું. બરાબર, આ ખાદીમો આટલા, આ ખાદીમો આટલા. હવે હું તમારામાંથી મુખ્ય ખાદીમ તરીકે પ્લસ નવા મુખ્ય ખાદીમો, એક નહીં 1+1, ખાલી એક નહીં 1+1 અથવા 1+2, આ મુખ્ય ખાદીમો, એ ખાદીમો એવા હોવા જોઈએ. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે સાહાબાને કહેવામાં આવતું ને કે ભાઈ હુઝુરે તમને બોલાવ્યા છે, સવારે હાજર થવાનું, તો જે સાહાબા જે પોઝિશનમાં હતા ને એ નબીની બારગાહમાં પહોંચી ગયા. જે પોઝિશનમાં, હત્તા કે હઝરતે હંસલા રદિયલ્લાહુ તાલાનું, અલ્લાહ એની મઝાર શરીફ પર અભી અમે જોયું બગદાદ ઇરાકમાં, હજારો રહેમતે નાસિલ ફરમાવે. પહેલો દિવસ શાદીનો, ફર્સ્ટ નાઇટ, અને એલાન છું કે ભાઈ સાહાબા મુજાહિદો નબીએ બોલાવ્યા છે. એ એલાન સાંભળ્યું, એમને હજી ગુસલ ફરજ હતું, બિસ્તર છોડીને નબીની બારગાહમાં હાજર થઈ ગયા. સાંભળજો, હવે એ હાજર થઈ ગયા, મેદાને જિહાદમાં લડતા લડતા શહીદ થઈ ગયા. પછી જ્યારે જંગ પૂરો થયો ને તો સાહાબાઈ કિરામ, જે સાહાબાની તાદાદ હતી ને, હુઝુર પાકે ફરમાવ્યું કે આમ ગણી લો, તો જેટલા હયાત હતા પહેલાં એમને શુમાર કર્યો, પછી જે શહીદ હતા એમને શુમાર કર્યો, તો બધામાં હઝરતે હંસલા ક્યાંય દેખાણા નહીં, ન હયાતમાં ન શહીદમાં. સાહાબાઈ કિરામ અલૈહિમુર રિદવાન નબી કી બારગાહમાં કીધું સરકાર આમ છે કે ફરી શોહદા મેં શુમાર કરો. ત્યારે પાછા ફરી શોહદામાં એમને ઢૂંઢવા ગયા તો હઝરતે હંસલાની લાશ મુબારક મોજૂદ હતી, પણ એની ઉપર પાણી હતું. તો સાહાબાઈ કિરામે કીધું કે હંસલાની લાશ મુબારક શોહદામાં સામેલ છે, પણ સરકાર બધાના શરીર પર પાણી નથી, એક હઝરતે હંસલાના શરીર પર પાણી છે. ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પડદો હટાવ્યો કે હઝરતે હંસલા પર ગુસલ ફર્જ હતું, પણ મેદાને જિહાદમાં એ આપણી આવાઝ પર લબ્બેક પરીને હાજર થઈ ગયા, એ શહીદ થઈ ગયા. તો રબે ફરિશ્તાઓને હુકમ કર્યો અને ફરિશ્તાઓ એમની લાશ મુબારકને ઉઠાવી અને હઝરતે હંસલાની લાશ મુબારકને ગુસલ આપ્યું. આ છે, આને મોહબ્બત કહેવાય. હું હજી બી કહું છું કે જે ખાદીમ આજે આવ્યો ને એ મરતે દમ તક આવવો જોઈએ. નવા ખાદીમોની જરૂર નથી. સાંભળજો, હજી બી કહું, પણ જૂના ખાદીમ એવા હોવા જોઈએ કે અટલ. હવે આજે આ મોડેલ આવ્યું, પાછો આવતી મિટિંગમાં નહીં હોય તો એ ફાયદો હું? હાલો હું કહું, બરાબર ભાઈ, એ ખાદીમની વ્યાખ્યા ન કહેવાય, એ ટોળાશાહી કહેવાય ને હું પહેલાંથી એનો વિરોધી છું. એવો સચોટ ખાદીમ એ પોતાનું નામ લખાવે. અને હું અત્યારે તમારે ઊભા છે એમાં કહેવા માંગુ છું, સૌથી પહેલાં કે જેને ડાયરેક્ટ મુનીર દાદાની સાથે કોન્ટેક્ટમાં આવવું હોય અને આજીવન દરેક મિટિંગમાં બાપુની મિટિંગમાં હાજરી આપવી હોય, જો હાજરી ન આપી શકે તો એનો સંદેશો મળવો જોઈએ કે ભાઈ હાફિઝ સાહેબ નથી આવ્યા તો શું કામ, અમે મારમ-માર આવ્યા. આ મિટિંગ અમારા માટે બહુ મહત્ત્વની હતી. થોડોક અહેસાસ હતો એમાં, મને બરાબર મગજમાં બેસી ગયું. બરાબર, મારે એક સર્વે જ કરવાનો હતો કે ઘર કેટલા ને ડબ્બા કેટલા ગયા. ચાલો, સૌથી પહેલાં હું જુમ્મા મસ્જિદના ખાદીમોને કહું છું કે જે ખાદીમ કાયમી મુનીર દાદાની બારગાહમાં હાજર રહેવા માંગતો હોય એ ખાદીમ આવીને બાપુના હાથ ચૂમે. ચાલો, ફરજિયાત નહીં, મરજિયાત, પણ રોજ. પછી હું એનું નામ ને નંબર હું પર્સનલી માંગીશ. ચાલો, ફરજિયાત, એક પણ મીટિંગ ચૂકવાની નહીં. ચાલો સુભાન અલ્લાહ તો બોલો.
હવે આ 3 ખાદીમ આપણા મજબૂત થઈ ગયા. હવે એ ગેરહાજર રહે એટલે આપણે એને કાયદેસર ઠપકો દેવાનો અધિકાર રાખીએ છીએ. આ ત્રણે પોતપોતાના નંબર હાફિઝ અકબર સાહેબના મોબાઈલમાં મેસેજ કરી દેવાનો. નહીં, એવા અમારે મજબૂત ખાદીમ જોઈએ, વાતો કરવા વાળા નહીં. તો બાપુનો હાથ ચૂમી જવાય તો જેને આવવું હોય બાપુના હાથ ચૂમી લે, લાંબી ચોરી દલીલ નહીં, તકરીર નહીં. બાકી હાચો હોય હાથ ચૂમી જાય, બીજી કોઈ અપીલ દલીલ નહીં. આપણે સીધું સૂચન કર્યું, દરેક મિટિંગમાં હાજર રહેવું. હા બસ, એ લાગવગની વાત નથી. નહીં, જુમ્મા મસ્જિદના ખાદીમો, મેં તને ક્યાં કીધું મણિનગરમાં? આ આપણા 5 ખાદીમો મજબૂત. હા, એ મુતહર્રિક આફતાબે બોટાદમાં કીધું કે જ્યારે ડબ્બા જમા લેવાના આવશે ને એટલે હું સાવરકુંડલા આવીશ. અને સારા સમાચાર એ આપ્યા કે હવે આપણો ડબ્બો બી સારો થાય કે મેં ભંગારનું શરૂ કર્યું. તો આપણે એને ભલામણ 1-2 જગ્યાએ કરી દીધી. ભાઈ એક્ટિવ ખાદીમ હતો. આફતાબની ખોટ અત્યારે દેખાય છે અમને ખરેખર. ચાલો ભાઈ, જુમ્મા મસ્જિદમાં એક્ટિવ 5 ખાદીમ. હા, હું નોંધ લઈશ, પાકી વાત. આ 5 ખાદીમ આપણા એક્ટિવ. હવે એ 5 ખાદીમને મને પૂછવાની કે હાફિઝ સાહેબને પૂછવાની જરૂર નથી. એ ડાયરેક્ટ મુનીર દાદાનો કોન્ટેક કરે, દાદા હાજર છો, હું આવું, આ મહેમાન આવે હું લઈ આવું. એ એક્ટિવ ખાદીમનો મતલબ એ. ચાલો, જુમ્મા મસ્જિદ પછી હવે સંધી ચોકમાંથી તો અત્યારે કોઈ આવ્યું જ નથી, બરાબર, કોઈ વાંધો નહીં. ગરીબ નવાજનગરમાંથી કોઈ નથી આવ્યું, ચાલો કોઈ વાંધો નહીં. ખાટકી વારમાંથી જે એક્ટિવ ખાદીમ ચાહતા હોય એ બાપુના હાથ ચૂમી લે. અત્યારનું જે આપણું રીઝન છે એ પરફેક્ટલી, કારણ કે હું બોલું તેમ નહીં, આ આપણી ચેનલ બી બોલશે. જો એક્ટિવ હો, દરેક મિટિંગમાં હાજરી જોઈએ. એક્ટિવ ખાદીમ દરેક મિટિંગમાં હાજરી જોઈએ. માશાઅલ્લાહ, 75ની નિસ્બતથી 5. આ તો જૂનામાં જૂના ગાય. બોલો સુબહાનલ્લાહ. ભાઈ, આ આપણે આ ખાદીમોની વ્યાખ્યાને પસંદ કરીએ. આ એક્ટિવ ખાદીમ. મારે બહુ દિવસ પછી ખાનકામાં બોલવાનો નંબર આવ્યો છે, એક મુદ્દત પછી. એટલે કાંઈક નવું તમને કાંઈક થાય એક્ટિવિટી. આ 5 આપણા એક્ટિવ. તમારે 5 ખાટકી વાર કરી ને તમારા મોબાઈલ નંબર ને નામ હાફિઝ અકબર સાહેબ સુધી પહોંચાડી દેવાનું. ચાલો, સુબહાનલ્લાહ, કોઈ વાત નહીં. હવે ખાટકી વાર પછી પઠાણપડીમાંથી, આઝાદ ચોકમાંથી કોઈ આવ્યું નહીં. તો નેડી વિસ્તારવાળા એક્ટિવ ખાદીમ, જો કે આ 2-3 ચહેરા તો હું એક્ટિવ જ જોઉં. ચાલો, સુબહાનલ્લાહ. ચાલ. હા, આ મહત્વનું. આ નાનો એવો વિસ્તાર, 19 ઘર, એમાં એને 12+2 14 ડબ્બા, 19થી વધારે 14 ડબ્બા વધાર્યા એને. એટલે આ તો મોટું કામ કર્યું ને ભાઈ. ચાલો, આ થઈ ગયું. હવે એના પછી ખાદી કારેલી એક્ટિવ ખાદીમ. જો ગેરહાજરી નહીં હાલે. હા બસ, આ ચોખ્ખો જ એટલે કરું છું કે વારા ઘડીએ મોડેલ બદલાય એટલે કામ ન થાય. કામ ક્યારે થાય કે રોજ આવતા હોય તો તમારી ઓળખાણ વધે ને ભાઈ. ચાલો, સુબહાનલ્લાહ. આ એ જે છે અમારા જૂના ને જૂના, કાંઈ વાંધો નહીં. જો આ બધા મોટી ઉંમરવાળા પણ એક્ટિવ ખાદીમ છે. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. વાહ ભાઈ, વાહ. બસ, સુબહાનલ્લાહ. નહીં, જરૂરી નહીં. એક્ટિવ ખાદી માને જ કહેવાય. જો આવી નિયત કરાય ને ભાઈ તો અલ્લાહ તાકાત આપશે, તંદુરસ્તી આપશે. જો નિયત કરશો તો બરાબર, સારું.
ખાદી કરેલી, ખાદી કરી લે પછી આપણે જઈએ સીધા નુરાની નગરમાં. ચાલો એક્ટિવ ખાદી, જો આગા પાછા નહીં, એક્ટિવ. ચાલો ભાઈ. હું બધાને હાથ પાડું. તું નુરાનીમાં છો? હા ઠીક, ચાલો. હા ચાલો, ચાલ બાપુને હાથ છું. માશાઅલ્લાહ. સૌ આ 50% તો નુરાની નગરવાળાથી જ ખાનકા ભરાઈ ગયું હે ને? નહીં, એ તો જ્યાં રહ્યા એ બહુ મોટી ટીમ છે. જો ના, હું ક્યાં ના પડું, હું તો ખાલી કહું છું. આપણે એમાં બી કંઈક કરીશું નવીન ઇન્શાઅલ્લાહ. આપણે કઈ રીતે, જો આ ખાટકીવાનું હું સાંભળતો હતો તો મેં હિસાબ કર્યો નહીં. हाँ इंशाल्लाह था. देखो ये मुनीर दादा कहते अपने सेट करते हर लत्ते में जाएंगे. थोड़ा अच्छा माहौल हो गया, थोड़ा समय मिला. अब गांव के लिए भी तो समय निकालना पड़ेगा नहीं. अल्हम्दुलिल्लाह. मैं खाटकी वार का सुनता था नहीं तो मैंने हिसाब लगाया कि हर डब्बे में से 4000 प्लस रकम निकली है खाटकी वार में से. इसका मतलब है, और वैसे भी मैंने खाटकी समाज को लेने देने में बहुत आगे दिखा है. ये अभी थोड़ा कम हो गया, वरना कंपलसरी वो लोग ज़कात निकालते थे. और ज़कात का जो पैसा निकला नहीं वो ज देवे, दूसरा देवे भी नहीं. अरे भाई પછી નહીં, એ હું લઈ આવું, તમે ઘરે બેહો, એ જ પૈસા આપે. માશાઅલ્લાહ. નહીં, મોટી જમાત છે. નુરાની નગર, કાપડિયા વિસ્તાર, નેરા વિસ્તાર, સાધના સોસાયટી, પછી ફઝલ પાર્ક અને બે છે નહીં, ફઝલ પાર્કની બાજુમાં બીજું KGN. એટલે બહુ જાજો વિસ્તાર છે. ઇન્શાઅલ્લાહ અમે આ મીર સમાજમાં ગયા હતા. મીર સમાજમાં એ તો આપી સાહેબે કીધું નહીં હે, એ નવા ખાદીમાં આવ્યા ને આસિફનો ફોન આવ્યો કે અમે નવા ખાદીમાં નવા 4 બંધાણા. એટલે મીર સમાજમાં અમે ગયા હતા ને. અમુક સમાજને અમે એક્ટિવ કરવા માંગીએ છીએ. થોડાક દિવસ ઉભરે ને પાછા બેસી જાય, એ સારું દુઃખ થાય. ઊભા થાય પછી બેહવાનું જ નહીં જ્યાં સુધી કામ પૂરું ન થાય. તો મીર સમાજમાં અમે યુસુફના ચેલુમમાં ગયા હતા. યુસુફભાઈ રાસલિયા એના ચેલુમમાં ગયા હતા. તો માશાઅલ્લાહ સાવરકુંડલાના 2 જૂના ડબ્બા, બાકી બીજા અમરેલી, રાજકોટ, દ્વારકા, આ બધા ડબ્બા મળીને નવા 23 ડબ્બા ગયા. બરાબર. એમાં અમે અમરેલીની કોશિશ કરતા હતા ને તો મીર સમાજે અમરેલીની પહેલ કરી નાખી કે અમરેલીમાં ડબ્બો કેમ પહોંચાડો. તો અહીંયા મીર સમાજમાં ભેગા જ્યાં તો ડબ્બો લીધો અને કેટલા છોકરાઓએ નમાઝની નિયત કરી અને માશાઅલ્લાહ કેટલા છોકરાઓએ વ્યસન મુક્ત થયા. બહુ સારું કામ થયું ચેલુમમાં. અમે ખાલી ચેલુમમાં ગયા હતા, પછી અમે આમ આગળ ગયા ઘાટવડને. તો એ એક બહુ સારું કામ થયું માશાઅલ્લાહ. હવે પછી તમે આમાંથી ને આમાંથી આ બધા ખાસ ખાદીમો થઈ ગયા. એમાંથી એક ખાસ નહીં, 1+2, જેથી કરીને દરેક, દાખલા તરીકે તું છો નુરાની નગર તો એક સાધનાનો ખાસ, એક કાપડિયાનો ખાસ, એક નેરડી વિસ્તારનો ખાસ, એક ફઝલ પાર્કનો ખાસ, એક KGNનો ખાસ, એમ 5+5 એવા ખાસ થવા જોઈએ. જેથી કરીને આજે એક ખાસ ન આવે તો આખી જમાત રોકાઈ ન જવી જોઈએ. જેમ કે અત્યારે આપણા 2-3 વિસ્તાર છે કે મુખ્ય જ માણસો ન આવ્યા, એનો પ્રભાવ આપણને દેખાણો. હું અત્યારે ફોન કરીશ કે ભાઈ ન આવ્યા તો એનું કારણ દર્શાવો. હવે પછી જે ખાદીમો હોય, હવે એ તો તમે કરી લીધો ને પછી બાપુભાઈ એક્સ્ટ્રા લાવજે તમારી ચોઈસ પ્રમાણે. હવે એક, હા ચાલો પૂરું કરી નાખીએ. મણિનગરમાંથી ભાઈ તો એક જ આવ્યો. ચાલો એક્ટિવ ખાદીમ તરીકે આવવું હોય તો બાપુને હાથ ચૂમી લો. દર મિટિંગમાં આવવાનું હા બેટા. હા બસ એમ, તારી જેવો મજબૂત આદમી જોઈએ. બરાબર છે.
ઢીલો પોચો ન હોવો જોઈએ. તો અમારે ગરમા ગરમ બહસમાં બી અમે ઢીલા નથી પડતા. પછી એમાં હું ઢીલું પડવાનું? મજબૂત માણસ ઢીલો ન પડે. સરસ. આ બધા મણિનગરના આ એક્ટિવ ખાદીમો છો ને ભાઈ, દરેક મિટિંગમાં હાજરી જોઈએ હો. હા, બીડી કામદારથી તો કોઈ આવ્યું જ નથી. બગદાદી નગરવાળા ચાલો એક્ટિવ ખાદીમ. એક્ટિવ ખાદીમ હો. અરે વાહ, જો હારા ખાદીમ થઈ ગયા. આ બે એક બે ઈસુ પહેલા તો ઈસુ મન મોજેલો આવે ન આવે. હવે આ એક્ટિવ ખાદીમ છે. હા, ઓલો મલિક તો ખાસો એક્ટિવ છે. એ મજબૂતીની બીજા બે પાર્ટને લાવી ને દરેક 5-7 ઘરની વચ્ચે એક બહુ સારું કામ થશે. બરાબર. ચાલો, એ ગુલશનમાંથી કોઈ આવ્યું? સલામ આલેકુમ. ચાલો હવે નહીં ભાઈ, જો સાંભળજો, એક વસ્તુ યાદ રાખવાની, મોહબ્બત અલગ છે, તબિયત અલગ છે. આમાં કસોટી મોહબ્બતવાળાને થાય, ઇમ્તિહાન મોહબ્બતવાળાનું થાય, તકલીફ મોહબ્બતવાળાને આવે. બાકી તબિયતવાળો વરસાદ પડે તો એ હું રોકાઈ જાઉં, તું જા. ઈ કોણ કરે? તબિયતવાળો. મોહબ્બતવાળો નહીં. સવાલ જ નથી ને ભાઈ, લાગણી લાગણી છે. ચાલો હવે અમે ગુલશનમાં હજી ડબ્બો એક જમા નથી થયો. અફસોસ ખરેખર આ મારે બોલાય નહીં. ઉરસ પહેલાં ડબ્બા આવી જ જાય. 2-5 ડબ્બા બાકી હોય. એની જગ્યાએ કેટલા ડબ્બા આખા લત્તા બાકી છે. કોઈ વાંધો નહીં. હવે બીજો કોઈ એરિયો બાકી છે ભાઈ? બધા એરિયા આવી ગયા. ચાલો, સારી વાત. આજે આપણને ખુશી થઈ કે તમે અમારા આઈડિયલ ખાદીમ છે ખાનકાના, જેની ઉપર અમે નાશ કરીએ. અને ભાઈ, ખાદીમ કેવો હોય ખબર છે? હજી એક વાત કરી દઉં, મોડું થાય છે પણ કદાચ બીજી મિટિંગમાં હું હાજર હોય ન હોય. અત્યારે કરી જો કે 1 મહિનો હજી સતત છું, ઘણા પ્રોગ્રામ છે. છતાંય અત્યારે હું તમને કહું છું, ખાદીમ કોને કહેવાય? કે એને જેની ગુલામી કબૂલ કરી ને પછી એની સિવાય એની નસર બીજે ન જાય. બરાબર. મહેબૂબે ઇલાહી નિઝામુદ્દીન અવલિયા, બહુ મોટા બુઝુર્ગ રહમતુલ્લાહી તાલા અલૈહ. એમના ખાદીમ કોણ? હે? અમીરે ખુસરો. કોણ? બોલો. અમીરે ખુસરો. હવે એ દિલ્હીની માર્કેટમાં મહેબૂબે ઇલાહીએ કંઈ કામ માટે મોકલેલા. આ બરાબર સાંભળજો, આપણે બધા તબિયતવાળા છે. અહીંયાથી લઈ લો, અહીંયાથી લઈ લો, તમારી મરજી હો ભાઈ. અરે ભાઈ, જ્યાં સાચું હોય એ જ પકડાય, સારો હોય એના જ વખાણ થાય. તમે લાગત વખાણ કરો તો તમે તમારી જગ્યાએથી ખોવાઈ જાઓ કે આ છે ને તબિયતી માણસ છે, વાઘ ઓર ઘોડી માંડી દે ન હાલે. સમજાઈ ગયું? હા. અમીરે ખુસરુને કંઈક લેવા મોકલેલા, થોડુંક પહોંચવામાં મોડું છું. પીર સાહેબે પૂછ્યું કે ભાઈ તમે મારા ખાદીમ, કેમ મોડું છું બાપા? અમીરે ખુસરુ કા હુઝુર એક જનાસો જાતો હતો અને એ જનાસામાં બહુ ભીડ હતી. એમાં એક એવી આવાજ આવી કે જેને જન્નતી થવું હોય એ આ જનાસાને કંધો આપી દે. તો મહેબૂબે ઇલાહીએ કીધું કે બરાબર, તો તમે જન્નત લેવા ગયા હતા, સારું વાત. એ કે નહીં ભાઈ, અલ્લાહના વલી છે ને, જો મોહબ્બત એની જગ્યાએ છે, અકીદત એની જગ્યાએ છે. સમજાઈ ગયું? હા, તો કોઈ વાંધો નહીં. અમીરે ખુસરુ તમે જન્નત લેવા ગયા હતા? કા નહીં પીર સાહેબ. તો કેમ મોડું છું? કા ભીડ જ એટલી હતી કે રસ્તો સાફ થાય તો હું ક્રોસ કરીને આગળ જાઉં ને, એ બધી ભીડ વીગે પછી હું આગળ ગયો અને આ કામ કરીને આવ્યો. તો મહેબૂબે ઇલાહીએ કીધું આવો મોકો હાથથી જવા દેવાય?
કે તમને કંધો દઈને જન્નત મળતી હતી તો દઈ ન દેવાય? તો અમીરે ખુસરુએ દાંત કાઢીને કીધું, હુઝુર જન્નત તો હું લેવાનો છું, પણ હું આ બુઝુર્ગવાળી શું કામ લો? મારા પીરવાળી ન લો? હું જેનો ખાદિમ છું એની જન્નત ન લો? એને આશિક કહેવાય. લાગત બધાના વખાણ કરવામાં દો તો પછી એ અનેક ખીલાઓ બંધાયેલું જાનવર પાલતું ન કહેવાય. સમજાઈ ગયું મારી વાત? સમજાય? ખાદિમ એવો હોય કે જે ખીલો પકડ્યો મૂકવાનો નહીં, પછી એમાં ઉતાર આવે, ચડાવ આવે. ઘણા કહેવા વાળા કે જો આવ્યો, તમારે દાંત કાઢ્યું, કાશ આ શબ્દો તું મને કયામતમાં કીજે, મારા માટે કાફી છે. હે ને? આ આવ્યો, આ આવ્યો, એવી પહેચાન કરી દો ને કે તમે જ્યાં જાઓ ને ત્યાં બધાને ખબર પડી જાય આ મુનીર દાદાનો ખાદિમ આવે. ત્યારે આપણે અલ્લાહનો શુક્ર અદા કરવાનો. અલ્લાહ, તે મને કોઈ આલતુ ફાલતુનો ગુલામ નહીં, તારા નબીની ઓલાદનો મને ગુલામ બનાવ્યો. એ જ મોટી સનત. મારી વાત સમજાઈ ગઈ? એટલે આવા બધા કામ થાય ને ક્યારેક 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 શૈતાન કોકના રૂપમાં આવી જાય. હવે હું નકરા ડબ્બા કરો છો, હવે નકરું શું આમ કરો છો, નકરા પૈસા કરો છો. ત્યારે જનાબને કહેવાનું, ભાઈ તું બી એક કામ કર, અને ન કરતો હોય તો મને તો કરવા દે. તને મારી ઈર્ષા થાય છે તો તું બી સામેલ થઈ જા, કદાચ અલ્લાહ તને પણ બક્ષી આપે ને તું બી સારો કાર્ય. આવા અત્યારે જગતમાં આવા આલતુ ફાલતુ ઘણા ભટકે છે અને માણસો ગમે ના વખાણ કરવા માંડે. બોલો તો તમારું સ્ટાન્ડર્ડ ઘટી જશે. બરાબર? એટલે આપણે આવા ખાદિમ સચોટ બનવાના. જેમ કે અત્યારે અમને બધા કહે, મને હાફિઝ સાહેબને કે ભાઈ હાફિઝ સાહેબ આવ્યા તો લાગે છે મુનીર દાદા આવ્યા હશે. બરાબર ને? એ આવ્યા તો કોક તો આવ્યું હશે. એટલે અમે એટલો અલ્લાહનું શુક્ર અદા કરીએ કે કમસે કમ અમે ઓળખવાળા છે, કે અમારી હાજરીથી બધાને ખ્યાલ આવે કે આ છે તો બાપુ આવ્યા છે. તરત પૂછે, હાફિઝ સાહેબ બાપુ આવ્યા, દાદા આવ્યા છે. સરકાર હતા ત્યારે એમ કહેવાય સરકાર બી આવ્યા છે. એનો મતલબ જેટલા નજદીક જાઓ ને એટલી તમારી ઓળખ મજબૂત થાય અને અહીંની જ ઓળખ કામયાબ બનાવશે, આગળ વધારશે, સુખી બનાવશે, દુઃખો ટાળશે. અને સાચા ખાદિમ બનશો ને જ્યારે તમને એમ થાય ને કે આ ડબ્બો મારો છે, મારો આ મિશન મારું છે, ત્યારે હું ગેરંટીથી આપું છું મારે આ તકરીર કરવાની નહીં રહે. તમે તકરીર કરશો મારી જગ્યાએ કે આ ડબ્બો મારો છે, મારો આ મિશન મારું છે. ને જ્યારે કોઈ પણ માણસ કોઈ પણ વસ્તુને પોતાનું બનાવી લે ને ત્યારે એ કામયાબ થઈ જાય. એટલે આ ડબ્બાને, આ મિશનને આપણે આપણું બનાવવાનું ઇન્શાઅલ્લાહ. હા, ને આપણું બનાવવા માટે આપણે વારંવાર ચર્ચા કરવાની. જેને જે વસ્તુથી મોહબ્બત હોય ને એનું વારંવાર જિકર કરે કે યાર આ તો બહુ સારું હતું, આ જગ્યા હું ગયો તો બહુ સારી હતી. એની એક વખત કરી દીધી, વાત પૂરી થઈ ગઈ ને, પાછો રિપીટ કરે. તો તમારે પણ વારંવાર, માણસ બદલાય, મિશન એકનું એક રહેવું જોઈએ કે ભાઈ આ અમારું મિશન તો જોવો યાર, આ મુનીર દાદાનું મિશન તો જો, આ સરકારનું મિશન જો. અને આપણે એ મિશનની વારંવાર અનેક જગ્યાએ ચર્ચા કરીશું. પછી કોઈક વિરોધ કરે ને તો સારું આ કેમ હશે એમ વિચારવા નહીં મળે. પાણીમાં બેસી ગયા એટલે તણાઈ ગયા, પાણીમાં નહીં બેસવાનું, કોઈ વાંધો. વારંવાર ભાઈ તું આવતો ખરો, તને ખબર પડશે. આ એક ડબ્બો દેવા જઈએ ને એટલે ઘરવાળા કે આવ્યા, એટલે અમે કે હા આવ્યા, આ ડબ્બો લો. શું કરશું? ભાઈ ને એક કામમાં અમારે રાખવો નથી. અમે કે રાખો ને. એને અડધી કલાક 10 મિનિટ સમજાવીએ. પછી અમે જ્યારે ઘરે જઈએ ને ત્યારે અમને ખુશી થાય કે અમે કમસે કમ અલ્લાહના ખજાના માટે, એના ઘરના ખજાના માટે અમારા ઘરેથી એના ઘરે ગયા અને હાશ આજની તારીખમાં મેં 5 ડબ્બા આપી દીધા. એટલે માણસને કામ થાય એટલે ખુશી થાય. બરાબર? એ ક્યારે થાય? જ્યારે તમે મિશનને ઘરે લગાડશો, તમારું માનશો તો યકીન તમે બીજાને નહીં જુઓ કે આ શું કહે છે, કાંઈ વાંધો નહીં, આ બોલે છે બોલ, આ ટોકે છે ટોક. મારું કામ એટલું જ છે
કે મારા મુર્શિદે, મારા આકાએ મને શું આદેશ આપ્યો છે એની ઉપર મારે અમલ કરવાનો છે. અને ઇન્શાલ્લાહ રહેતા 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 જેટલી વધુ મોહબ્બત થશે ને એટલે યકીનન તમારો ડબ્બો બી મજબૂત થશે, તમારા મિત્રનો ડબ્બો બી મજબૂત થશે, તમારા સગા સંબંધીઓનો ડબ્બો મજબૂત થશે, તમારા પડોશીનો ડબ્બો મજબૂત થાય. હવે 100માંથી 10 ડબ્બા મજબૂત થઈ જાય ને એટલે આપોઆપ એવરેજ ઉપર આવી જાય. એટલે એ કોશિશ કરવાની. બસ અલ્લાહથી દુઆ છે કે અલ્લાહ આપણને કયામત સુધી જો આ ગુલામીમાં રાખે અને સારા કામ કરવાની તોફીક અતા ફરમાવે. અત્યારે એક નવી સિસ્ટમ ઊભી થઈ, SIR है नहीं, सही रहा, इस तरह की कोई सिस्टम आई है. उसको लेकर के अपना साहिब ने मैंने इनुस भाई आपको बताते हैं कि कौन से साल से चुटनी को लेकर के क्या है, कब तक ये सिस्टम चलने वाली है. अपने हर डॉक्यूमेंट के लिए तैयार रहना चाहिए. इनुस भाई साहब अपने माशाल्लाह देखो ये यूनुस भाई और ऊભો था તાહિર ઊભો था जो एक એક ઓલો અમારો મુનવ્વર. આ બધા ખાનકામાં ટાઈમ મળે ને પૈરા રહે. આ ચોકીદારી સારી. એક ઓલો અમારો અચ્ચુ, સમજાણું? અહીંયા આવીને તમને બી ઓપન ઇન્શાલ્લાહ ખાનકા બનો તો ખોલીને બેહવાનો હક તમને, કારણ કે તમે ખાદીમાં ખાસમાં છો. તમે હાથ ચૂમીને નક્કી કરી નાખ્યું કે અમે ખાદીમાં ખાસમાં છો. 10 વાગે આવો, દરવાજો ખોલીને બેસી જાઓ, અહીંયા બેસો, ઝાડુ લગાવો, કિતાબો હમી નમી કરો, બેસો, બેઠા બેઠા દરૂદ પઢો. નવડા હોય તો ટાઈમ મળે રાત્રે આવો, સાંજે મળે સાંજે આવો. આ અમારા ખાસ ખાદીમો છે, અમારી સાથે પ્રવાસમાં આવે. અને કાકો ભત્રીજો બેવ હોય. ઓલો અચ્છું તો અહીંયા જ કયામ કરી ગયો, અહીંયા જ રહે, અહીંયા જ ઉઠે. તો નસીબદાર છે ને, નાસ્તો અહીંયા કરવાનો ને જમવાનું અહીંયા. એટલે આપણે તો મોટામાં મોટો ફાયદો નહીં. બહુ સારી વાત છે. ખાલી સારું ખાવાનું નહીં, બરકતવાળું. એક ભાઈ છે ને, એક ભાઈ એને અમને વાત કરી, એનું નામ નથી દેતો, કોડીનાર શરીફનો છે, કે હું જ્યારે સરકારની બહાર ઘરે આવું ને એટલે પહેલાં હું જમી લઉં ને એટલે પછી કહું કે સરકાર તમારી દીકરી માટે તબરરુક આપો. એટલે બાપુ મને ખાનકામાંથી રોટી આપે. અને પછી એટલો રોવા માંડ્યો ને કે હું છેલ્લે 8 દિવસ પહેલાં આવ્યો કે સરકાર ઘર માટે તમારી દીકરી માટે, કે બાપુએ મને છે ને ઓલી દવાનું પાકીટ હતું એ દવા બહાર કાઢી નાખી અને એ પાકીટમાં આખું પાકીટ ભરીને મને રોટી આપી દીધી કે જ્યાં બધાને ખવડાવજે. કે મને શું ખબર કે મારા પીરની છેલ્લી રોટી હતી. આને હકીકત કહેવાય. રોટી તો બધે બનતી જ હોય, પણ ખાલી નિસ્બત બદલાઈ જાય. અને એ નિસ્બતવાળા હોય ને એ કામયાબ થાય છે. એ બહુ મહત્ત્વની વાત છે. ખેર, તમારા બધાનો બી હક છે. ટાઈમ મળે વક્તન ફવક્તન જેવા ટાઈમે તો આપણે બધા શરીક થઈ શકીએ. પણ આપણે સાચા ખાદિમ તરીકે આપણી સ્થાપના દર્શાવી દો, જેથી કરીને દુનિયા આપણને જોવે ને તો એક વખત તો કહે જ કે આ મુનીર દાદાનો ખાદિમ આવેલો આવે. લો આ સાહેબ વાત કરે છે, જરાક સાંભળી લો સાહેબ. अस्सलाम वालेकुम. SIR સ્પેશિયલ ઇન્વેન્સિવ રિવિઝન, ખાસ સઘન સુધારણા, મતદાર યાદી જે છે એના સુધારણા માટે ખાસ પ્રોગ્રામમાં બીજા બિહારમાં ને એમાં જે સુધારણા થઈ હતી એ જ પ્રમાણે આપણા ગુજરાતમાં થઈ રહી છે. આ કાર્યક્રમ 4 નવેમ્બરથી શરૂ થશે અને 4 ડિસેમ્બર સુધી, એટલે 1 મહિના સુધી BLO જે બૂથ લેવલ ઓફિસર હોય એ ઘરે ઘરે જઈ અને માહિતી છે એ એકત્રિત કરશે. હવે કઈ રીતે છે તો 1987 પહેલાં જેનો જન્મ થયો હોય એના 2002ની મતદાર યાદીમાં નામ હોઈ શકે અને એ જ વ્યક્તિના 2025ની મતદાર યાદીમાં પણ નામ હોય. એટલે જે સુધારણા છે એ 2002 અને 2025ની મતદાર યાદીની સરખામણી કરી અને સુધારણા કરવાની છે. એટલે જેના ઉંમર 38 વર્ષથી ઉપર હોય એનું બંને યાદીમાં નામ હોઈ શકે. બીજો ઉંમરની દૃષ્ટિએ ભાગ પાડ્યો છે 21 થી 38 વર્ષ.
કે જેના 21 થી 38 વર્ષ હશે તો એના 2002ની યાદીમાં ન હોય, પણ 2025ની યાદીમાં નામ એનું હોઈ શકે. અને ત્રીજો છે 18 થી 21 વર્ષ, કે જેનું 2025ની યાદીમાં નામ હોય. હવે એમાં કઈ રીતે છે તો કે જે 1987 પહેલાં જેનો જન્મ હોય તો એનું અત્યારે 2025ની યાદીમાં નામ છે અને 2002ની યાદીમાં નામ છે, એ ચેક કરવાનું છે. એટલે એ હોય તો ઓકે. હવે માની લો કે 2025ની યાદીમાં નામ છે પણ 2002ની યાદીમાં નામ નથી, તો એને BLO આવશે ત્યારે એ જો યાદીમાં નામ નહીં હોય તો એને ડોક્યુમેન્ટ છે આપવાના થશે. 12 પ્રકારના ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ છે, જન્મ તારીખનો દાખલો છે, પાસપોર્ટ છે, વગેરે 12 પ્રકારના ડોક્યુમેન્ટ. તો એ ડોક્યુમેન્ટ એને આપવાના થાય. એ ડોક્યુમેન્ટ ત્યાં આપણે અપલોડ કરે અને એ ઓકે કરાવે કે ભાઈ આ બરાબર છે એમ. અને એ જ પ્રમાણે જેના 38 વર્ષથી ઓછા હોય તો એનું 2002ની યાદીમાં નામ ન હોય, પણ એના પપ્પા અથવા મમ્મી અથવા મમ્મી અને પપ્પા બંનેનું નામ 2002ની યાદીમાં હોઈ શકે. તો બેમાંથી એકનું નામ 2002ની યાદીમાં હોવું જોઈએ. તો જો એ 2002ની યાદીમાં હશે તો એને એક જ ડોક્યુમેન્ટ આપવાનું છે, અને જો નહીં હોય તો 2 ડોક્યુમેન્ટ. એ જ પ્રમાણે 18 થી 21 વર્ષ જેની ઉંમર હશે એના મમ્મી અને પપ્પા બંનેનું નામ 2002ની યાદીમાં હોવું જોઈએ. જો ન હોય તો એને આપણે 2 ડોક્યુમેન્ટ આપવાના થાય. એટલે આના માટેનો તાલીમ કાર્યક્રમ હજી 3 તારીખે સોમવારે રાખેલો છે. એમાં વધારે માહિતી આપણને ખબર પડશે. હવે આપણે અત્યારે શું કરવું, કારણ કે આ કાર્યક્રમ 4 તારીખથી શરૂ થઈ જાય તો આપણે કઈ રીતે આમાં કરવું? તો એક તો આપણે ઘરે બધા સભ્યોના ડોક્યુમેન્ટ છે એ હાજર રાખવા. જેમ કે જન્મ તારીખનો દાખલો ખાસ, આધાર કાર્ડ છે, પાસપોર્ટ હોય તો પાસપોર્ટ છે, આવા ડોક્યુમેન્ટ હાજર રાખવા. અને જ્યારે BLO ઘરે આવે તો એને એ ડોક્યુમેન્ટ બતાવવા અને ચેક કરી લેવું અને પૂછી લેવું કે ભાઈ નામમાં કંઈ બરાબર થઈ જાય છે કે નથી થતું, કંઈ ઘટતું નથી ને ખાસ પૂછી લેવું. અને ડોક્યુમેન્ટ પણ એ આપવા કે જે આપણા સાચા હોય. એટલે એવું ન બને કે ડોક્યુમેન્ટ નામ અલગ હોય અને આમાં નામ અલગ હોય. એટલે એ ખાસ એક ધ્યાન રાખવું. એટલે એક ઘરે આવે ત્યારે બધાને ડોક્યુમેન્ટ વ્યવસ્થિત આપવા, ચેક કરી લઉં. ઘરના બધા જ સભ્યોના ચેક કરાવી લેવા જેના 18 વર્ષથી ઉપરના હોય. બીજું કે કદાચ એવું બને કે આપણે ખાદીમ છીએ તો હાલો આપણે તો કદાચ અહીંયા સાંભળીએ છીએ ખ્યાલે હોય, આજુબાજુમાં જ્યારે ઘરે આવતા હોય તો આપણા આજુબાજુના વિસ્તારમાં ઘરે કોઈ હોય ન હોય, એને ખ્યાલ હોય, ભણેલા ન હોય, તો આપણે BLOની સાથે રહી એ ઘરનું પણ જોઈ લેવું કે બધા સભ્યોનું વ્યવસ્થિત ચેક કરે છે કે નહીં. એવું ન બને કે ભાઈ BLO છે તો કદાચ સભ્ય હાજર ન હોય અને કંઈ બાકી રહી જાય તો આપણે એને પૂરું કરવામાં મદદ કરવી. અને ડોક્યુમેન્ટ બધાને કેવું કે હાજર રાખે. શક્ય છે તો આપણે આગળ ઝૂમમાં પણ જાહેરાત કરીશું કઈ રીતના ડોક્યુમેન્ટને કઈ રીતે કરવું એ. અને બીજું એક એમાં ખાસ એ જવાનું છે કે ભાઈ જે આપણે વાત કરી કે 38 વર્ષથી નીચેના હોય તો એને 2002ની યાદીમાં નામ ન હોય, પણ એના પપ્પાનું મમ્મીનું હોય. તો જે મમ્મી પપ્પા છે એની સાથે એના બાળકોના નામ એડ કરવાના છે. હવે એની અંદર જે નામમાં છે એમાં છોકરો, છોકરી અથવા પૌત્ર અથવા પુત્રીનું નામ એડ થાય. ભાઈ, બહેન, પતિ, પત્ની એનું નામ એમાં આવતું નથી. તો હવે એમાં આપણે ખાસ એક એ વસ્તુ કરવાની છે જે સમજવાની છે. મને જે અત્યારે ખ્યાલ આવ્યો છે એ પ્રમાણે કે આપણે આપણી દીકરી કે જે સાસરે વહી ગઈ હોય, બરાબર, તો એનું ઇલેક્શન કાર્ડ કદાચ અત્યારે ત્યાં હોય જ્યાં સાસરે હોય ત્યાં, તો એનું ઇલેક્શન કાર્ડની ફોટો મંગાવીને આપણે અહીંયા રાખવાનો. અને BLO જ્યારે આવે ત્યારે એને કહેવાનું કે આ છોકરી અત્યારે આ સાસરે છે ને આ એનું ઇલેક્શન કાર્ડ છે. તો તમારા નામની સાથે એની તમારી જે પુત્રી હોય એનું નામ એમાં એડ થઈ જાય. એ જ પ્રમાણે આપણે અહીંયા જે વહુ તરીકે આવી હોય આપણા ઘરે, હવે એ જે તે એના મમ્મી પપ્પા છે કદાચ બીજા ગામમાં હોય, તો આપણે શું કરવાનું છે કે અહીંનું જે ચૂંટણી કાર્ડ હોય એ આપણે એના ઘરે પહોંચાડી દેવાનું છે, ફોટો એટલે મોબાઈલમાં મોકલી દેવાનો. અને એના ઘરે જ્યારે BLO આવે ત્યારે એ એના મમ્મી પપ્પામાં એ જે આપણી અહીંની હોય એનું નામ ત્યાં એડ કરાવવું પડશે. એટલે આ એક ખાસ ધ્યાન રાખવા જેવું છે, કારણ કે એમાં પત્નીનો કે એવો કોઈ ઓપ્શન છે નહીં. એટલે આ વસ્તુ ધ્યાન રાખી અને માનો કે 2002ની યાદીમાં નામ ન હોય પણ મમ્મી પપ્પામાં બાળકો તરીકે એનું નામ એડ થઈ જાય તો એ વસ્તુ થોડીક સરળ બની જાય. એટલે આ ખાસ એક ધ્યાન રાખવું. બાકી વધારે વિગત જે મળશે એ પ્રમાણે આપણે આગળ કહીશું. અસ્સલામ વાલેકુમ. હા, ઇન્શાઅલ્લાહ બુધવારે આપણે 5 તારીખે હુઝુર પીરે તરીકત અલ્હાજ સરકાર સૈયદ મોહમ્મદ દાદા અબુ કાદરી ફાતમી રહમતુલ્લાહ તાલા અલીના વાલિદા માજીદા સૈયદા તૈયબા મખદૂમા સૈયદા ફાતિમામાં ઉર્ફે ફાફામાં રહમતુલ્લાહ તાલા અલીહાનું ઉર્સે પાક છે. તો બુધવારે સવારે 10થી લઈને 12 વાગ્યા સુધી દરગાહ શરીફ મસ્જિદ ઉસ્માન ઉમરમાં ઇન્શાઅલ્લાહ કુરાન ખાની ફાતિહા ખાની રહેશે. તો એમાં પણ આપણે ખાદીમો હાજરી આપી અને સવાબ હાસિલ કરીએ.
ઇન્શાલ્લાહ આવતી મીટિંગ આપણી જે છે એ 15/11/2025 ને શનિવારના રોજ ઈશાની નમાઝ બાદ 10 કલાકે ખાનકાએ બાગે રહમતમાં રહેશે. ને આપણા ડબ્બા જમા થઈ જાય તો આપણે ઓફિસમાં જાણ કરી દેવી, તો આપ આવી શકતા હોય તો સારી વાત છે. નકર ઓફિસમાંથી કોઈ પણ વ્યક્તિ આવે અને એ આપની પાસેથી જમા પણ લઈ જશે અને વાઉચર પણ આપી દેશે. અને જે વિસ્તારના ડબ્બા જમા થઈ ગયા હોય ટોટલ, તો એ ખાદીમો અત્યારે અહીંથી પોતાનું વાઉચર લેતા જ જાજો. જે આપે રકમ જમા કરી એનું વાઉચર અહીંથી આપને મળી જશે, તો એ લેતા જાય. જેમના ડબ્બા બાકી હોય જમા થઈ જાય તો આપ ઓફિસમાં ફોન કરી દેશો તો ઇન્શાલ્લાહ જમા લઈ જશે. દૃશ્ય પડી લે. અલ્લાહુમ્મા સલ્લી અલા સૈયદના વ મૌલાના મુહમ્મદ માદની જુદી વલ કરમ મંબાઇલ ઇલ્મી વલ હલ્મી વલ હિકમ વાલિહિમ બારિક વસલ્લમ. જે વાત કરી એમાં ખાસ તો પહેલાં આપણા ખાદીમો પ્રેક્ટિકલી અમલ કરે અને બીજા પાસે અમલ કરાવે. આ કાર્યક્રમ 4/11થી શરૂ થશે અને 4 ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ત્યાર પછી એની 7 ડિસેમ્બરે કામચલાઉ યાદી જાહેર થશે. એટલે આપણા ઘરે જે તપાસમાં આવ્યો એના આધારે નવી યાદી બનશે કામચલાઉ. એમાં ખાસ એ સમયે આપણે ચેક કરી લેવાનું છે બધાએ, અને આપણા આખા વિસ્તારનું બધાનું આજુબાજુનું, કે ભાઈ બધાના નામ આવી ગયા છે કે નહીં. જો નામ ન આવ્યા હોય તો એના માટેની અપીલ કરવાની થાય, અને એ અપીલ કરી અને પછી એમાં પાછું નામ જે કંઈ આપણે ડોક્યુમેન્ટ દેવાના થતા હોય તો એ દઈ શકીએ. એટલે ખાસ તો ધ્યાન રાખી અને જ્યારે BLO આપણા વિસ્તારમાં આવે તો આપણે અમલ કરીએ અને આપણે આજુબાજુમાં અમલ કરાવીએ, એનું ખાસ ધ્યાન રાખજો. હા, આવતી મિટિંગની અંદર આ બાબતે આપણે શું કામગીરી કરી, આપણે કેટલી કરી, આપણા વિસ્તારમાં થઈ કે નહીં, એ લઈને એની ખાસ અપડેટ લેવામાં આવશે. અને બીજું કે ભાઈ 4 તારીખથી શરૂ થાય છે, કદાચ 15 તારીખ આપણી મિટિંગ પહેલાં, મિટિંગના દિવસ સુધીમાં જો આપણા વિસ્તારમાં BLO ન આવ્યા હોય તો BLOનો આપણે કોન્ટેક કરવો. 6 તારીખથી તો લગભગ બધા શરૂ થઈ જાય ઘરે જવાનું, પણ માનો કે 10-12 તારીખ સુધી કોઈ ન આવતું હોય તો BLOના તમારા ઓનલાઈન મળી જાય નંબર, અથવા મુસ્તકભાઈને કે કોઈને કહો તો એની પાસેથી પણ એનું વિગત મળી જાય. તો BLOનો આપણે કોન્ટેક કરી અને પૂછવું કે ક્યારે આવવાના છે, શું છે એ. બરાબર? એટલે આપણને વહેલાસર આપણું કામ પૂર્ણ થઈ જાય.